નમસ્કાર નમસ્કાર. કેમ છો? બ્લેક આવે છે એ રીજોઈન થાવ, બ્લેક આવે છે એ રીજોઈન થાવ, રીજોઈન થાવ, રીજોઈન થાવ. ચાલો 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 ચાલો. જેને જેને બ્લેક આવે છે રીજોઈન થાય. આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ટફેસ્ટ ચેપ્ટર ઓફ ધ સિલેબસ એવું તમારી મગજમાં એક માન્યતા છે એવું ચેપ્ટર એ આપણે આજે ભણવાના છીએ. બરાબર, એ માન્યતા છે એવું મેં ચોખવટ કરી તમને. બ્લેક આવે છે રીજોઈન થાવ લ્યા, એમ તો કહું છું. જે વિદ્યાર્થીઓને બ્લેક નો ઇશ્યુ છે, મતલબ નથી સ્ક્રીન આવતી, એ રીજોઈન થાવ, એપ્લિકેશન બંધ કરીને રીજોઈન થાવ, હેશટેગ રીજોઈન. હેશટેગ રીજોઈન, રીજોઈન, રીજોઈન. ચાલો, સુદર્શન ચક્ર રિવિઝન બેચ, અને એમાં આપણે ઘણા બધા ચેપ્ટર ભણી ચૂક્યા છીએ, રિવિઝન કરી ચૂક્યા છીએ, તાજું કરી ચૂક્યા છીએ, કારણ કે જે તે સમય આપણે ભણ્યા હતા એનો ખાસો એવો સમય થઈ ગયો, એટલે એ સમયને ફરીથી અલ્યા ભાઈ રાહીને કોક કયો જોઈન થાય, રીજોઈન થાય એમ કયો. અવાજ આવે છે ને મારો? ચાલો, ગ્રેટ 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 ગ્રેટ. સ્ક્રીન થોડી મોટી કરી લો. ઓકે, ચાલો. અને એમાં આપણે રિવિઝન બેચમાં આજે જે જોવાનું છે ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગ્નોમેટ્રી એન્ડ યુઝિસ ઓફ ટ્રિગ્નોમેટ્રી, એટલે કે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો. બે ચેપ્ટર એક સાથે રિવિઝન કરવાના છે, એટલે રવિવારનો સમય લીધો છે ને 2 કલાક લીધી છે. ચાલ, ડાન્સ કરો લે. આ કઈ કોઈના મેરેજ ચાલે છે ડાન્સ વાળી? હાલ, હવે આપણે શરૂઆત કરીએ. મેં થિયરી બહુ સરસ રીતે આપણે સમજ્યા હતા. મેં એમ નથી કહેતો કે ગોખ્યું તું, સમજ્યા હતા. અને એ સમજવા સમયે આપણે સરસ મજાનું પહેલા તો આનું એનાલિસિસ કર્યું હતું કે ભાઈ ત્રિકોણમિતિ એ ત્રિકોણમિતિનું ઇંગ્લિશ થાય ટ્રિગોનોમેટ્રી, અને ટ્રિગોન ટ્રી એટલે ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ, અને મેટ્રોન એટલે માપન, એટલે ત્રણેય બાજુના માપન વાળું જે કંઈ પણ સળી સાઠીકડું આપણે કરવાનું છે એ છે ટ્રિગોનોમેટ્રી. હવે ત્રિકોણમિતિય ગુણોત્તરો, મેં સરસ મજાની એક ટ્રીક આપી હતી, યાદ કરો. ત્રિકોણમિતિ ગુણોત્તરો એટલે ત્રિકોણમિતિ વિધેય, મેં શબ્દ આપ્યો તો વિધેય. યાદ કરવા માટે સાઇન કોસ, એ તો યાદ રહી જાય, સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, સાથે મળીને શેકીએ. કો એટલે કો પ્રોડ્યુસર હોય ને, સાથે કો પ્રોડ્યુસર એટલે કોસેક, સાથે શેકીએ. રાઈટ, સાઇન કોસ ટેન કોટ કોટ ઓકે કોટ સેક કોસેક. આ 6 સિક્વન્સમાં યાદ રાખજો, એટલે જેથી કરીને જે કંઈ પણ આના રિલેટેડ જે કંઈ પણ સૂત્રો છે એ સરસ રીતે યાદ રાખી શકાય, સમજી શકાય. ઓકે, ચાલો. હવે આ 16 ઉપર છે, એને થોડું વધારીએ.
બસ. લોહીમાં ચડી ગયું છે. અચ્છા. કોમલ રોહિત, બેટા રીજોઈન થાઓ, એપ્લિકેશન હાવ બંધ કરી દો પછી જોઈન થાઓ. હવે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. મેં તમને અહીંયા જો સરસ આને જો મસ્ત ટ્રીક યાદ રાખી જોજો. ખૂણો કાટકોણ ત્રિકોણ માટે આપણે દરેક વસ્તુ છે આપણે જોવાનું છે. આ કોણ છે? યુ એચ એક્સ એસ એફ કે એસ એસ યુ એ કોણ છે? પેલા બેટા તમારા લગ્ન સમયે જે કંકોત્રીમાં નામ લખાવાનું છે ને એ નામ લખી નાખો, પછી મને સવાલ પૂછો એસી શું છે ના અંતે. હાલો, કાટકોણ ત્રિકોણ માટે આને હું થીટા લઉં તો એની સામેની બાજુ આ થઈ જાય, પાસેની બાજુ આ થઈ જાય. બરાબર. અહીંયા સાઇન અને કોસ બીજું કાંઈ નથી, નજર કે સામને જીગર કે પાસ. હલો, એટલે સાઇન થીટા એટલે નજર કે સામને, સામેની બાજુ, છેદમાં કર્ણ. કોસ જીગર કે પાસ એટલે બી એ ના છેદમાં અહીંયા રહ્યું, એ બી ના છેદમાં એસી, પાસેની બાજુ છેદમાં કર્ણ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે તમે પિક્ચરમાં ક્યારેક જોયું હશે, બરાબર, પિક્ચરમાં તમે ક્યારેક જોયું હશે. આમ આજે જ મેં એક સ્કૂલમાં હું સવારમાં લેક્ચર લેવા ગયો ને ત્યાં મેં રિવિઝન કરાવ્યું 8મું ચેપ્ટર. તો ન્યાય મેં આજે જ આ ટ્રીક યાદ આવી મને, એટલે મેં કીધું હાલો આજ તમને ચીપકાઈ દઉં. બરાબર. તો પિક્ચરમાં છે ને આમ ઉપર હિરોઈન હોય, નીચે હીરો હોય, પછી હીરો આમ જોતો હોય, હિરોઈન આમ જોતી હોય, એટલે નજર કે સામને એટલે સાઇન, જીગર કે પાસ એટલે કોસ. પણ આ બેયને કોઈ ત્રીજી વ્યક્તિ જોતી હોય. લે હા 10 કોણ જોતું હોય? 10 ઈ બેયને. તો કે સામને પાસે વાળી ઈ બેયનું કોણ આવે? 10. કોણ આવે? રેડી? તો ઈ 10 એટલે સામેની બાજુ છેદમાં ક્યાં ગયું? પાસેની બાજુ. એ બેયનું ધ્યાન રાખે, સાઇન અને કોસ, એટલે સાઇન અપોન કોસ. હવે આપણને ખબર છે સિક્વન્સ મેં યાદ રખાવી છે, સાઇન નું વ્યસ્ત કોસેક, કોસ નું વ્યસ્ત સેક, ટેન નું વ્યસ્ત કોટ. હા કે ના? તો વ્યસ્ત હોય તો અહીંયા પણ ઊંધું કરી દેવાનું. સાઇન નું વ્યસ્ત કોસ, સાઇન નું છે એ કોસેક છે એટલે 1/sin એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. કોસ નું વ્યસ્ત સેક છે કર્ણના છેદમાં પાસેની બાજુ. ટેન નું વ્યસ્ત કોટ છે કોસ અપોન સાઇન એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ડન? ક્લિયર? ચલો, પહેલું છેલ્લું, પહેલેથી બીજું છેલ્લેથી બીજું, પહેલેથી ત્રીજું છેલ્લેથી ત્રીજું, એટલે આખું સમજાઈ ગયું. એનો મતલબ વ્યસ્ત, પરસ્પર વ્યસ્ત ગુણોત્તરોનો ગુણાકાર 1 થાય. પરસ્પર વ્યસ્ત ગુણોત્તરોનો ગુણાકાર 1 થાય, પરસ્પર વ્યસ્ત વિધેયોનો ગુણાકાર 1 થાય. સાઇન ઇન્ટુ કોસેક 1, કોસ ઇન્ટુ સેક 1, ટેન ઇન્ટુ કોટ 1. ક્લિયર? હવે અહીંયા જુઓ કે જ્યારે આવા પ્રકારના દાખલાઓ બહુ રેર હોય અથવા તો MCQ માં આવા પૂછાતા હોય છે કે tan a બરાબર 4/3 હોય તો એના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તરો, એટલે MCQ માં હેતુલક્ષીમાં કદાચ પૂછી દે કે ભાઈ cos a કેટલા થાય, sec a કેટલા થાય, tan a કેટલા થાય. કોઈ એક વસ્તુ આપી હોય, tan a તો આપેલું છે, એના સિવાયની બાકીની પૂછી શકે. ઓકે, તો અહીંયા જુઓ tan a બરાબર 4/3 છે. તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય. તો આને હું a કહી દઉં, આ b, આ c,
tan a એટલે પાસેની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કર્ણ કેટલો થાય? 3 4 5 ત્રિપુટી યાદ કરો. હા કે ના? ક્લિયર થાય? ચાલો 3 4 5. હવે શું કે બાકીના અન્ય તો હવે અહીંથી શોધતા આવડે. આમાં ટાઈમ પાસ ન કરવાનો, બહુ બહુ ઈઝી છે. ઓપી 7 છે, ઓક્યુ માઇનસ પીક્યુ 1 છે. સાઇન ક્યુ અને કોસ ક્યુ નું મૂલ્ય શોધો. અહીંયા જુઓ કંઈક નવીન પ્રકારનો દાખલો આવ્યો. 32 સૂત્રો છે. મને નથી ખબર 32, મેં ગણ્યા નથી એવું કોઈ દી. પૃથ્વીરાજ, એવું મેં કોઈ દી ગણ્યું નથી. એમ ગણવા જાય તો ઘણું થાય. સાઇન ઇન્ટુ કોસ આ 1 આ રહ્યા જો 6 આ, પછી tan બરાબર સાઇન અપોન કોસ, કોટ બરાબર કોસ અપોન સાઇન 8 થયા, પછી આ 9 10 11, પછી સાઇન બરાબર 1 અપોન કોસેક, કોસ બરાબર 1 અપોન સેક, tan બરાબર 1 અપોન કોટ. 11 ને 3 11 ને 3 12 13 14, પછી એના બીજા 3 એવા ને એવા ઊંધા બનાવે 15 16 17. પછી તમે ઓલા 3 લઈ લ્યો, એમાંથી એક એક ને કરતા બનાવીને 3 ને 3 9 17 ને બીજા 9 થાય. પછી sin 90 માઇનસ થીટા બીજા 12 થાય. 17 ને 9 કેટલા થયા? 26 અને બીજા 12 38 થઈ ગયા. એલા એટલું બધું ન કરાય. એટલે હા 38 સૂત્રો તમે જોઈને બી જાઓ. હું કરાઈને તમને ખબર નહીં પડે 38 સૂત્રો છે એમ. મેં તો આ પહેલી વાર ગણ્યા. હું આ 8 વર્ષથી ભણાવું, 7 વર્ષથી મેં કોઈ દી ગણ્યું ને આને ગણ્યા. હવે ઈ ગણવા બે તો થઈ રહી ને આપણે જિંદગી વહી જાય. 38 ઓ 38 સૂત્ર નહીં યાદ રહે. નહીં ગણાય, જિંદગીમાં નહીં ગણાય. હવેથી હું કહીશ લે આવતા વર્ષે ભણાવે કે 38 સૂત્રો છે. નહીં, હું કામ પણ કરવું જોઈએ. કન્સેપ્ટ ક્લિયર કરો. 38 એમ જો રગે રગમાં જૂના વિદ્યાર્થી હશે એને રગે રગમાં હશે. બધાના પાટિયા બેઠેલા જ છે. હેડે ચાલો તો અહીંયા જુઓ શું આપેલું છે? OQ માઇનસ PQ બરાબર 1. આના ઉપર કાટકોણ ત્રિકોણ લગાડી દઈએ એટલે OQ વર્ગ બરાબર PQ વર્ગ વત્તા PO વર્ગ. ટકાકોણ ત્રિકોણ માટે પાયથાગોરસ લગાડી દીધો. તો OQ વર્ગ બરાબર PQ વર્ગ વત્તા OP વર્ગ. OQ ની જગ્યાએ હું આમ લખી શકું 1 પ્લસ PQ. OQ ની જગ્યાએ મેં શું લખ્યું? 1 પ્લસ PQ. તો સાદુરૂપ આપ્યું 1 નો વર્ગ વત્તા 2PQ વત્તા PQ સ્ક્વેર. કેમ તો કે a પ્લસ b હોલ સ્ક્વેર. હલો, એના ઉપરથી મને PQ મળી ગયા. કેટલા મળ્યા? 24. 24 મળ્યા PQ. હવે એ જ આમાં પાછા PQ 24 મૂકી દીધા એટલે 24 ને 1 25 OQ મળી ગયા. પછી તમને જે પૂછ્યું છે લખી નાખો. કોટ થીટા બરાબર 7/8 હોય તો 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા ને કોટ સ્ક્વેર શોધો. હવે જુઓ કોટ 7/8 છે. કાટકોણ ત્રિકોણ દોર્યો જો. સેક્શન સી માં પૂછાય, સેક્શન બી માં પૂછાય. ચાલો કાટકોણ ત્રિકોણ દોર્યો. કોટ એટલે tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. 7/8 એટલે 7/8 પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાયથાગોરસ લગાડી દો એટલે આ તમને મળી જાય √13. કેમ તો કે 113 113 47 49 88 64 વત્તા 49 80 કેટલા મળશે? √113. પછી તમને જે કીધું છે એની કિંમત મૂકી દો. 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન એટલે પહેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ થાય. શું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. હા કે ના? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર. આપણે આ છે એટલે બાકી જનરલી તો નિત્ય સમજ છે. જો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર, કોટ સ્ક્વેર થાય. ડાયરેક્ટ આ કોટ સ્ક્વેર થાય. આની જરૂર જ નથી. સાદુરૂપ માટે મેં મૂકેલી છે. સાદુરૂપ દેવામાં ભૂલ ન પડે ને એટલે. ખરા ખોટા, સત્ય અસત્ય જરા જોજો.
tan એનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એવું જરૂરી નથી કે ભાઈ હંમેશા 1 કરતા ઓછું. 1 કરતા ઓછું ક્યારે હોય? તો કે અંશ અરે યાર, હા, અંશ નાનો અને છેદ મોટો હોય ત્યારે જ 1 કરતા ઓછું હોય. તો એવું જરૂરી નથી કે ભાઈ ટેનમાં સામેની બાજુ હંમેશા નાની જ હોય પાસેની બાજુ કરતા, એવું જરૂરી નથી. અહીં રહ્યું 4/3 1 કરતા મોટા છે, તો હંમેશા 1 કરતા ઓછું છે એ વિધાન ખોટું છે. નો પડે સમ નો પડે ખોટો. કોટ સ્ક્વેર છે તો ડાયરેક્ટ કોટ સ્ક્વેર ની કિંમત મૂકી દો. આ કોટ સ્ક્વેર છે પછી આ કોટ સ્ક્વેર છે. ખોટો ન પડે હો ભાઈ. બેન ખોટો ન પડે. એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે કે નહીં એવું પૂછ્યું. એ માપવાળા sec a, sec એટલે શું થાય પહેલા તો એ કહો. sec એટલે તમારા મગજમાં પિક્ચર આવવું જોઈએ. sec એટલે નો આવ્યું કાંઈ નહીં. cos નું s છે. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. sec એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. યાદ રાખજો કર્ણ હંમેશા મોટો હોવો જોઈએ. કર્ણ હંમેશા મોટો હોવો જોઈએ. તો અહીંયા કર્ણ આના કરતા મોટો છે તો કે હા એ શક્ય બની શકશે. એટલે આ જે તે વખતે આપણે ડિસ્કશન કર્યું હતું. ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય, ના લખાય. કોસેકન્ટ ને કોસેક તરીકે લખાય. કોટ અને a નો ગુણાકાર કોટે છે નહીં, એ અલગ વસ્તુ છે આખું. થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. 4/3 sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ તો કર્ણ નાનો હોઈ શકે નહીં. કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ કર્ણ હોય. ટેબલ કીધું એમ પેપરમાં જ્યારે તમને એમ કે ચાલો લખવાની શરૂઆત કરો એટલે પહેલું કામ ટેબલ પાછળ ડ્રો કરી નાખવાનું. રફ કામમાં જે છેલ્લા પેજમાં ટેબલ ડ્રો કરી નાખવાનું. બરાબર, ટેબલ ડ્રો કરતા આવડવું જોઈએ. શું લખ્યું મેં? 0 1 2 3 4 બધાયને 4 4 વડે ભાગી નાખ્યું, બધાયનું વર્ગમૂળ કરી નાખ્યું. 0 ના છેદમાં કંઈ પણ એટલે આ 0 1/4, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 2 દુ 4, પછી 2 નું વર્ગમૂળ √2, 1 નું 1, √3/2 અને 1. પછી cos રિવર્સ પ્રોસેસ. આ તમે ભણી ગયા છો બરાબર, સમજાવેલું છે બધાને યાદ. આ પ્રેક્ટિસ કરજો. એની એવું લાગે ને તો 4-5 વાર લખી નાખજો ટેબલ. બરાબર, વાર નહીં લાગે. કદાચ 4-5 વાર લખતા કદાચ 10 કે 15 મિનિટ થાય. 10 મિનિટ જ થાય આમ તો. 5 વાર લખતા 10 મિનિટ થાય. બરાબર, જો લખવાની ટેવ ન હોય ને તો તમારે પ્રેક્ટિસ, જો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો આ લખવું જ નહીં, જરૂરી નહીં પડે. ઉપરની લાઈન યાદ રાખી લેવાની. 0 1/2 1/√2 √3/2 અને 1. અને બીજું આ ખૂણા યાદ રાખવાના 0 30 45 60 ને 90. એબીસી માં બી કાટખૂણો છે. AB બરાબર 5. બી કાટખૂણો AB બરાબર 5. ACB 30. તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો. તો જો મેં પેલું છે એટલે જરાક રાખ્યું છે. BC શોધવાનું છે એટલે પાસેની બાજુ છે અને કર્ણ શોધવાનું છે. મારી પાસે સામેની બાજુ છે. આ ખૂણો છે એની સામેની બાજુ એક વસ્તુ જ છે. તો સામેની બાજુ ઉપરથી કર્ણ જોઈતું હોય તો કોને ઉપયોગ કરશું? કોને ફોન લગાવશું? તમારી પાસે 6 લોકો છો, 6 લોકો છે. ફોન અ ફ્રેન્ડ. તો તમે 2 વ્યક્તિને ફોન લગાડી શકો 6 માંથી. કયા 2? સાઇન અને કોસેક. કોસેક, હા કે નહીં? તો સાઇન અને કોસેક બે માંથી એક ને, એટલે આપણે જનરલી સાઇન ને લગાડીએ. સાઇન 30 બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં AC. તો 5/10 1/2. સોરી 10 ક્યાં છે આપણી પાસે? સાઇન 30 છે કા. 1/2 બરાબર 5/AC. તો AC બરાબર 10 ચોકડી ગુણાકાર.
રેડી? હવે એવી જ રીતે પાસેની બાજુ શોધવી તો હવે તમારી પાસે બીજા 4 ઓપ્શન ઓપન થઈ ગયા. સાઇન, કોસેક, કોસ, સેક. સાઇન કોસેક નહીં, સોરી, ટેન કોટ, સેક કોસેક. બરોબર ને? કારણ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરી શકાય, કર્ણ મળી ગયો છે, પાસેની બાજુ છેદમાં કર્ણ જે લગાડવું એ લગાડી શકાય. ઓકે, ચાલો. પીક્યુઆર માં ક્યુ કાટખૂણું છે, પીક્યુ 3 છે, પીઆર 6 છે. તો ક્યુપીઆર અને પીઆર ક્યુ શોધો. ખૂણો શોધવાનું કીધું છે. ઓકે, બાજુના માપ આપ્યા છે અને ખૂણો શોધવાનું કીધું છે. તો જુઓ, સમજો 3 અને 6, પાસેની બાજુ છેદમાં કર્ણ 1/2 આવ્યા. પાસેની બાજુ છેદમાં કર્ણ 1/2 આવે તો એ ક્યારે 1/2 હોય? પાસેની બાજુ છેદમાં કર્ણ કોસ થીટા 1/2 ક્યાં આવે? કોસ થીટા 1/2 ક્યાં આવે? 60 આગળ આવે. જો બધાય ફાકા મૂકવા મળે 30 ને 45. અલ્યા કોસ થીટા, હું એમ કહું છું કે કોસ થીટા 1/2 ક્યાં આવે? તો કયા થીટા આગળ 1/2 થાય કોસ? કયા થીટા આગળ 1/2 થાય કોસ? સાઈઠ આગળ થાય, 60. કેટલા જણા છે લાઈવ લેક્ચરમાં અત્યારે? આંકડો કેટલો છે મને બતાવો. મને જ નથી બતાવતો, મારે ફોન ખિસ્સામાં હોય, આમાં નથી બતાવતો. ઓકે, ચાલો વાંધો નહીં, હાલો 63 64 છે ને, હાલો ચલો ક્લિયર થાય. કિંમત cos 45/sec 30 + cosec 30. જો આ કિંમત વાળો એક દાખલો હશે, હશે ને હશે. ચલો તમારે ભૂલ થાય છે સાદુ રૂપમાં. તમારે ક્યાં ભૂલ થાય છે? સાદુ રૂપમાં ભૂલ થાય છે. ક્યાં થાય છે છોકરાઓ? સાદુ રૂપમાં. cos 45 1/√2. sec 30 નથી ખબર. જો હું ટેબલ જોયા વગર કિંમત કહીશ. sec 30 નથી ખબર. એનું વ્યસ્ત કોણ? cos 30. cos 30 ની કિંમત નથી ખબર, તો એનું ઊંધું ક્રોસમાં sin 60 √3/2. તો √3/2 cos 30 ની મેળી. મારે જોઈએ છે sec 30, એટલે √3/2 નું ઊંધું 2/√3. ટેબલની જરૂર જ ન પડે, આખી આખું એમને માલે. cosec 30 નથી ખબર, sin 30 ખબર છે 1/2, તો cosec 30 એનું ઊંધું 2. હવે છેદમાં લસા લ્યો. આ √3 છે, આને ગુણાય એટલે આ થઈ ગયું 2 + 2 √3. √3 બે માં આવી ગયા. √3 ઉપર ગયા, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. જો આ ખાસ ધ્યાન રાખજો. √2 અહીં નીચે આવી ગયા અને આ છેદનો √3 છે અહીંયા જતા રહ્યા. આ √2 છે અહીંયા આવી ગયા. √3/2√2 + 2√6. છેદમાં આવ્યું, છેદમાં આવી અસમય સંખ્યા. હંમેશા છેદ કેવો રાખવાનો? સમય. તો શું કરવાનું? કરણી લેવાની. કરણી લેવી અથવા તો સમયકરણ. બરાબર ને? આપણે કરણી લેવાની એમ કહીએ, કરણી. √2 + 2√6. તો હવે કરણી કોનાથી લઈશું? 2√2 - 2√6. રેડી? તો અંશને ગુણી દીધું, √3 છે એની સાથે ગુણાઈ ગયો. 2√2 2√2 2√6 2√6. પેલું હરખું, પેલું બીજું હરખું, નિશાની અલગ અલગ.
બી માં આવે, સેક્શન બી માં. ઓકે, તો આ જવાબ આવશે. પેલું વર્ગ એટલે 2√2 નો વર્ગ માઇનસ 2√6 નો વર્ગ. હાલો એવું લાગે તો દાખલો ગણીએ આપણે. કોક કહે છે કે સાહેબ ગણીને બતાવો, હાલો ગણીને બતાવીએ. cos 45 1/√2 sec 30 નથી ખબર, cos 30 કેટલા થાય? cos 30 √3/2 એનાથી ઊંધું 2/√3 cosec 30 cosec 30 2. હવે આ મોટો છેદ કરી દઉં, અંશનો છેદ છેદમાં. અચ્છા, હજી લસા લઈ લેવાનો. હાલો, મારે ઈ સ્ટેપ કરાવવું પડશે ને, તમારેથી તો એ કાંઈ થાય નહીં. જો પરીક્ષામાં આવી રીતે આમ ઊભું જ લખજો, આમ ત્રાહું કરીને લખતા નહીં, ભૂલ પડશે. સેવ પેપર ને સેવ એન્વાયરમેન્ટ ને એવા બધા પર્યાવરણ વાળા થતા નહીં, ત્યાં દીકરાઓ બહુ દોઢા. જેટલું શક્ય હોય એટલું આવી રીતે ઊભું લખજો, છૂટું છૂટું લખજો. સેવ પેપર ને સેવ એન્વાયરમેન્ટ કરવું હોય ને તો ચોપડાના છેલ્લા પાને શૂન્ય ચોકડી ઓછી રમજો, લખી લખીને વાતો ઓછી કરજો, અને મહેંદીનું ડિઝાઇનનું પોતાના નામ લખીને સાઇન કરવાની એ બધું ઓછું કરજો, એટલે પેપર બચી જાય. હવે આ મોટો છેદ 1/√2 અંશનો છેદ છેદમાં જાય, એટલે અંશનો છેદ છેદમાં, ઉપર અંશનો અંશ અંશમાં, છેદનો અંશ છેદમાં રહીએ, એટલે કે આ અહીંયા રહેશે 2 + 2√3, અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે, એટલે આ જતું રહ્યું ઉપર, એટલે √3 ઉપર જતા રહ્યા. છેદનો છેદ અંશમાં ગયો. હવે આ અલ્ટિમેટ આવું થઈ ગયું, √3 છેદમાં 2√2 + 2√6. કેમ? તો કે √2 આ બેયને ગુણાશે, બેયને ગુણાડા. કહું જય બેટા, કહું ક્યાં સ્ટોપ થઈ જાવ હમણાં કહું. ચાલો, હવે આની કરણી લેવાની. જો છેદમાં અસમય સંખ્યા છે, જ્યાં સુધી છેદમાં સમય સંખ્યા ન આવે ત્યાં સુધી દાખલો ગણવાનો. છેદમાં સમય સંખ્યા આવી જાય પછી ઊભું રહી જવાનું. ખબર પડી ગઈ? હાલો, હવે છેદમાં સમય સંખ્યા લાવવા માટે શું કરવું પડે? કરણી. 2√2 - 2√6 સમયકરણ, ધોરણ 9 કન્સેપ્ટ. 2√2 - 2√6 √3 છે, આ બેયને ગુણાશે. હાલો નેક્સ્ટ સ્ટેપ વધારે લખી દો, કારણ કે તમને કદાચ ન આવડે તો. પેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ. (2√2² - 2√6²) √3 આ બેયને ગુણાશે. 2√6 - 2√18. જો √3 3 દુ 6, બે છાપરા. √ab બરાબર √a * √b એવું ધોરણ 9 માં ભણી ગયા. છેદમાં 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2 એટલે 8, 2 નો વર્ગ 4, √6 નો 6, 6 ચોક 24. જવાબ આવ્યો આપણો 2√6 - 2√18 છેદમાં 8 - 24. ચાલો ફટાફટ બોલો, 8 - 24 16. ઉપરમાંથી 2 કોમન કાઢી લીધા, પણ કેવા? -16. -16 તો 2 × 8 = 16. આ માઇનસ અંદર ગુણી દઉં તો √18 - √6 ના છેદમાં 8. છેદમાં શું આવી ગયું? સમય સંખ્યા આવી ગઈ. આનો આવડે, આનો √3 આને ગુણ્યા એટલે 2√6 થયા. √3 આને ગુણ્યા એટલે 2√18 થઈ ગયા. 6 તેરી 18.
હવે આનો વર્ગ 2 નો વર્ગ 4 √2 નો 2 થાય 4 દુ ને 8 રેડી અને 2 નો વર્ગ 4 √6 નો 6 એટલે માઇનસ ક્યાંથી આવે +8 જ આવે લાસ્ટ સ્ટેપમાં હું જો હાલો કહું એ માઇનસ છે ને મેં અંદર ગુણ દીધા છે કહું હમણાં હવે આ શું થઈ ગયું 24 8 માઇનસ 24 16 2 8 16 હવે આ -8 છે માઇનસ ને ઉપર અંદર ગુણ દો તો √18 પ્લસ થઈ ગયા √6 માઇનસ થઈ ગયા માઇનસ છે ને એને અંદર ગુણવા પડશે ને છેદમાં આ કોણ છે 3√2 માઇનસ √6 નો ભાઈ કાઈ નો થાય હવે આનું હા 9 દુ 18 એમ થાય અચ્છા ઈ ગયો છો ઈ થાય 3√2 માઇનસ √6 છેદમાં 8 18 નું 9 દુ 18 થાય હા સરસ ચાલો રેડી સેમ એવો જ દાખલો કિંમત મૂકીને સાદુરૂપ દેવાનો sin 30 1/2 tan 45 1 cosec 60 2/√3 sec 30 2/√3 cos 60 1/2 cot 45 1 લસા લઈ લીધો લસા થશે 2√3 હવે એવું બધું જો મારે તમને શીખવાડવાનું હોય તો મને એ પ્રમાણે કહી દો તમે મારે 7મા 8મા વાળાને ભણાવવાનું છે કે 10મા વાળાને આ લસામાં કોણ થાય પીળા કલરના 2√3 છે એ લસા થાય નાના છોકરાને ખબર પડે નાના છોકરાને ખબર પડી જાય લસા લ્યો ને એટલે 2/√3 બે ના છેદમાં છે એટલે એ કેન્સલ થઈ ગયા તો 3√3 -4 3√3 +4 એવો જવાબ મળ્યો હવે કોના વડે ગુણશું છેદમાં અસમય સંખ્યા એવી તો 3√3 -4 વડે ગુણી નાખીએ તો અંશમાં 3√3 -4 બે હરખા થઈ ગયા એટલે આખાનો વર્ગ આપી દીધો અને છેદમાં પહેલા હરખું બીજું હરખું નિશાની અલગ અલગ થાય શું પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે 3√3 હોલ સ્ક્વેર -4 સ્ક્વેર હવે આ સૂત્ર કેમ છે વર્ગ આવે ત્યારે જરાક નિરાત રાખજો વર્ગ કરવામાં ભૂલતા નહીં વર્ગ નહીતર ઘણી વખત કેવું થાય ઉતાવળમાં વર્ગ કરવાનું ભૂલાઈ જાય તો cos 60 ની કિંમત 1/2 એનો આખાનો વર્ગ sec 30 cos 30 √3/2 થાય તો sec 30 2/√3 થાય આખાનો વર્ગ tan 45 1 sin 30 1/2 cos 30 √3/2 હાલો સાદુરૂપ દઈ દો તો 1/4 ગુણ્યા 5 એટલે આ 5/4 થયું 1/2 નો વર્ગ શું થાય 1/4 એનો ગુણ્યા 5 એટલે 5/4 2 નો વર્ગ 4 ચોકે ચોકે 16 16/√3 નો વર્ગ 3 એટલે 3 -1 નો વર્ગ 1 એવી જ રીતે અહીંયા 1/2 હોલ સ્ક્વેર 1/4 √3/2 હોલ સ્ક્વેર 3/4 છેદ તો 1 થઈ ગયો 1 કેમ થયું ખબર પડી ને છેદ 2 ના હરખા 3 ને 4 4/4 એટલે 1 1 લસા લઈ લીધો 12 લસા લીધો એટલે 5 તેરી 15 16 ચોક 64 અને 12 લસા એટલે -12 એકા 12 15 માં 12 જાય તો 3 64 ને 3 68 68 ના છેદમાં 12 જવાબ આવી ગયો ખતમ દાખલો હવે આ રેન્ડમ ખૂણા જ્યારે 0 30 45 60 અને 90 સિવાયના ખૂણા આવે ત્યારે આપણે આ કન્સેપ્ટ લગાડીએ છીએ sin થીટા બરાબર cos 90 - થીટા ઓલી બબ્બે જોડી યાદ હોય તો sin cos tan cot sec cosec 90 - થીટા
sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા, cos 90 માઇનસ થીટા બરાબર sin થીટા. જો બે સૂત્ર બન્યા. કોણ કહેતું તું ઓલા 38 સૂત્રો જોઈ કે આવા કન્સેપ્ટ થી બને. sin 90 માઇનસ થીટા cos થીટા, cos 90 માઇનસ થીટા sin થીટા. tan 90 માઇનસ થીટા cot થીટા, cot 90 માઇનસ થીટા tan થીટા. આ કયું? जैसी तू है वैसी रहना, जग घूमे आ थारे जैसा ना कोई, जग घूमे आ थारे जैसा ना कोई. તું એમ નમ રે, હું તારા માટે બદલાઈશ. યાદ આવ્યું? જગ ગુમે થારે જેસા ના કોઈ. હારું થયું કોઈ છોકરા હુતા હુતા નથી કરતા લાદી ઉપર. હાલો એવું નથી કર્યું ને કોઈ? હા યો શીખા સાંભળો, હાલો આ સ્ટેપ કરી નાખો. tan 45 કોટ 90 માઇનસ 65, કોટ 90 માઇનસ 65. tan 65 છે તો કોટ 90 માઇનસ 65. 90 માઇનસ 65 એટલે 24. કોટ 24 ઉડી ગયા, 1 થયું. બે માંથી એક કોઈ પણ એકબીજાને કહે ભાઈ તું એમ નમ રે હું બદલાઈશ. કોટ ને એમ નમ રેખા, tan બદલાઈ ગયો એના માટે. જો 3a લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a માઇનસ 26 હોય તો એની કિંમત શોધો. sin 3a બરાબર cos a માઇનસ 26 બદલાવાનો કન્સેપ્ટ આવ્યો. તો sin એટલે cos, cos 90 માઇનસ 3a બરાબર cos a માઇનસ 26. cos ગયા એટલે ઇન્વર્સલી, હકીકતમાં ઇન્વર્સ વિધેય હોય, ઇન્વર્સ ફંક્શન લેવાનું હોય, પણ આપણે એમ સમજશું કે ખૂણા ખૂણા હરખાઈ દીધા. 90 માઇનસ 3a બરાબર a માઇનસ 26. સાદુરૂપ આપો, એને કરતા બનાવો 29 જવાબ આવે. બે બદલાઈ જાય તો નવો સવાલ થઈ જાય, આન્સર નો બદલાય. બે બદલાઈ જાય તો નવો સવાલ બની જાય પાછો. cos 48 માઇનસ sin 42. sin ને કીધું તું એમ નમ રે, cos કે હું બદલાય, એ બદલાઈ ગયો sin 90 માઇનસ 48. એવી જ રીતે cosec 31, 90 માઇનસ 31, પણ કોસેક ની જગ્યાએ શું કરી નાખવાનું? સેક. સિરીઝ સિક્વન્સ વાળું ખાસ જો, ઘણી વખત આવા દાખલાઓ પણ પૂછાય છે. હાલો એક્સ્ટ્રા દાખલો હું કરાવું. tan 30, tan 35, tan 45, tan 65 નહીં પણ 55, tan 30 નહીં, tan 20, tan 70. સિક્વન્સ વાળો. હવે જુઓ સિક્વન્સ. તો અહીંયા જુઓ જોડી. રબ ને બના દી જોડી હાય છે. જોડી કેવી? તો કે 90 ના સરવાળા જેવી. તો 10 નો આ થઈ જાય કોટ 90 માઇનસ 20, કોટ 90 માઇનસ 55, tan 45, tan 55, tan 70. ઓકે. હવે તો કે કોટ 90 માઇનસ 20, કોટ 70, કોટ 35, tan 45, tan 55, tan 70. તો કોટ 70, tan 70 પરસ્પર વ્યસ્ત. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય.
કોટ 35 tan 55 જો જાય વધુ કોણ tan 45 tan 45 ની કિંમત 1 આનો ગુણાકાર 1 આનો ગુણાકાર 1 tan 45 નો 1 જવાબ આવે 1 અહીંયા tan 30 આપ્યું હોત તો 1/√3 આવત અહીંયા tan 60 આપ્યું હોય તો √3 આવત હાલો આયા ને કોટ 55 હા હા ભાઈ 90 માઇનસ 35 અહીંયા 35 આવે અહીંયા 55 આવે રેડી થઈ ગયો જો લોચો ઈ હતો અહીં 35 અહીં 55 લખ નાખ્યું મેં 90 માઇનસ 35 10 નું કોડ કર્યું 90 માઇનસ 35 કર્યું હાલો હવે ત્રિકોણમિતિય નિત્ય સમો ત્રણેય નિત્ય સમો ડિરાઈવ કરતા મેં શીખવાડેલ હતા sin 1 sin 2 sin 3 sin 180 અરે ભાઈ બરાબર 1 કેમ એમ ને ગુણાકાર છે ગુણાકાર છે બેટા અને 180 નહીં હોય 89 હશે 180 નહીં હોય sin 89 હશે પ્લસ નહીં હોય ગુણાકાર હશે 180 નહીં હોય 89 હશે કારણ કે વધશે હું sin 90 એક જ વધશે જો અહીંથી શરૂઆત કરો અહીંથી sin 1 અહીંથી કરી અહીંથી sin 1 1 2 3 4 sin 1 નું થઈ જશે cos 89 છેલ્લે sin 89 છે cos 88 sin 88 છે cos 87 sin 87 છે હલો ખાલી વચ્ચે કોણ રહેશે cos sin 45 રહેશે અને એનો જવાબ આવશે 1/√2 શું આવશે 1/√2 1 નહીં આવે 1/√2 આવશે ઈ સિક્વન્સ છે ઈ જ લોજિક છે સેમ ત્રણેય નિત્યસમ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cot સ્ક્વેર થીટા cosec સ્ક્વેર થીટા પછી એના ઉપરથી બીજા જો ટોટલ મેં તમને કીધું ટોટલ 9 સૂત્રો આ 38 સૂત્રો કરવા હોય એટલે એમાં અહીંયા વાર કેટલી આપણે બધાય નો યાદ રાખવાનું હોય નહીં ના 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 જેમ જરૂર પડે એમ બનાવી નાખશું હવે જો આ સ્વરૂપમાં દર્શાવવા વાળું તમે ખાસ સમજી લેજો ત્રિકોણમિતિ ગુણોત્તરો cos a tan અને sec a sin ના સ્વરૂપમાં cos ને sin ના સ્વરૂપમાં ફેરવવો છે તો sin અને cos ને સંબંધ કરો સીધો હા એ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 તો cos ને કરતા બનાવો એટલે √1 માઇનસ sin સ્ક્વેર tan ને sin ના સ્વરૂપમાં ફેરવવું હોય તો tan એ બરાબર sin upon cos અને cos આપણને હમણાં જ મળ્યું √1 માઇનસ sin સ્ક્વેર કિંમત મૂકી દીધી ઝાલા બેટા મને ખ્યાલ છે તું માહિતી નહીં આપતો હોય મને ખબર છે ઈ છેલ્લા જે ચેપ્ટર નું છે ને 8.4 એનો ક્વેશ્ચન નંબર 5 છે એના જે 10 દાખલા છે એમાંથી જ પૂછાય 3 માર્કમાં મને ખબર છે ઓ બેટા ઈ છોકરાઓને ખબર છે sec a બરાબર 1 cos a તો cos આપણને હમણાં જ મળ્યું √1 માઇનસ sin સ્ક્વેર હવે આમાં શું કરવાનું ખબર છે આ જો
જે ના સ્વરૂપમાં તમારે ફેરવવું છે એનો સીધો સંબંધ ક્યાં 10 ના છેદમાં કેમ રૂટ ક્યાંથી નહીં કરી ભાઈ રૂટ આવે છે આ કોસ નું આ વર્ગમૂળ આખું મૂકવું જ પડે ને એમ થોડું હાલે તો તારા માનો કે 60 માર્ક થતા હોય એમાંથી આગળનો 6 ન મૂકો તો ચાલે ટોપા આવતું હોય તો મૂકવું પડે ને હાલો તો પેલા એનું જોવાનો સીધો સંબંધ આપણા સૂત્રો સાથે છે જે આપણા 3 નિત્ય સમો છે જો એ 3 નિત્ય સમો સાથે સીધો સંબંધ નહીં હોય ને તો એનો સીધો સંબંધ વાયા ચેક કરવાનું તમારે 1/sin 1/cos sin cos ના કોઈ સંબંધમાં હશે ઓકે ઉદાહરણ 14 જો હવે સાબિતીના દાખલાઓ આવે જરા જોજો કોટ a માઇનસ કોસ a કોટ a પ્લસ કોસ a 99% દાખલાઓ સાઇન કોસમાં ફેરવીને જ સોલ્વ થશે જ્યારે દાખલાઓ આપે આવા સાબિત કરવાના આવે એટલે સાઇન કોસમાં ફેરવી નાખવાનું 99% કીધા મેં બધાય નહીં 99% કોટ નું થાય કોસ અપોન સાઇન કોટ નું થાય કોસ અપોન સાઇન કોસ નું કોસ એમને રહેવા દીધું કોસ નું કોસ એમને રહેવા દીધું ગુણાકાર લસા ગુસા લઈ લીધો કોસ અહીં છેદમાં સાઇન ગયા તો અહીં શું વધ્યું અહીંથી હું એ કોસ કોમન કાઢી લીધા કોસ માઇનસ કોસ એ ઇન્ટુ સાઇન અહીંથી એ કોસ કોમન કાઢી લીધા એટલે કોસ કોસ ગયા વધ્યું 1 માઇનસ સાઇન 1 પ્લસ સાઇન હવે મારે આ સ્વરૂપ કેવું છે કોસેક વાળું સ્વરૂપ છે કેવું છે મને ખબર છે એલા ભાઈ તમે બધા નહીં કયો ને તો એ મેં 15મો મૂકેલો જ છે તમે નહીં કયો ને તો મેં 15મો મૂકેલો છે 1000 વાર કીધું છે તમે મને નહીં કયો ને મને ખબર પડે તમારા કરતા મને ખબર પડે તમને ક્યાં ભી પડે છે તમે 10મું પહેલી વખત ભણો છો સમજાઈશ કેદું નો કહું તમે ચિંતા ન કરો હું જયસુખભાઈ નો સુપુત્ર હું સાહિલ ચિંતા કરીશ તમારે નથી કરવા હાલો તો અપાવ મંડાણા છો તે હાલો નહીં સંકેત તમે પહેલી વખત ભણો છો હું 7મી વખત ભણાવું છું હું એમ કહેવા માંગતો હતો એકવાર ફેલ નહોતો થયો આ થઈ ગયું તો 1/cosec અહીં લસા લઈ લીધો એટલે કોસેક આ રીતે સાદુરૂપ દેવાનું છે હવે આ 1 + tan + sec 1 + cot - cosec મેં કીધું એમ sin / cos માં ફેરવી નાખવાનું અહીં લસા લઈ લીધો cos + sin + 1 sin + cos - 1 એટલે sin + cos sin + cos +1 -1 પેલું ઓરખું બીજું ઓરખું આખા કૌંસનો 1 કન્સેપ્ટ વાળો લગાડ્યો 6 વાગ્યા સુધી લેક્ચર હાલશે 5 વાગ્યા સુધી 6 નહીં લાવ 5 વાગ્યા 6 વાગ્યા સુધી હું થઈ રહી ચાલુમાં પડી જાય તમને આમ દેખાતા બંધ થઈ જાવ તમે સર ક્યાં ગયા સર દેખાતા નથી એવી કમેન્ટ કરશો હું અહીં ઢળેલ પડ્યો હોઈશું ચાલો તો આનો વર્ગ -1 નો વર્ગ આનો વર્ગ કરીએ એટલે cos square theta + 2 sin into cos plus sin square અને -1 એમનેમ છે cos square plus sin square +1 +1 -1 ગયા 2 sin into cos ગયા બે જવાબ પ્રેક્ટિસ કરી લેજો આ 2 માર્કમાં પણ પૂછી શકાય ભલે એમસીક્યુ રહ્યો sec a + tan a into 1 - sin a sec એટલે 1/cos tan એટલે sin/cos 1 + sin/cos 1 - sin 1 + sin 1 - sin એટલે 1 - sin square કેમ પેલું ઓરખું બીજું ઓરખું રેડી તો 1 - sin square એટલે આપણી પાસે નિત્ય સમ છે cos square cos ગયા વૈધા cos a 15મો દાખલો sec square theta બરાબર 1 + tan square theta નો ઉપયોગ કરીને સાબિત કરો કે sin theta - cos theta
+1 sin θ પ્લસ cos θ -1 બરાબર 1 sec θ tan θ. અહીંયા જુઓ તમારે અંશ ખાલી કરવો છે. અલ્ટિમેટલી જમણી બાજુમાં અંશ ખાલી કરવો છે. જો સમજો, લોજિક સમજો, અંશ કરવો છે ખાલી. સ્વરૂપ લાવવું છે તમારે sec અને tan, બે વસ્તુ છે. અંશ ખાલી કરવો છે અને sec અને tan લાવવું છે. તો આ જે આપેલું છે એમાં sec અને tan કઈ નાથી લાવી શકાય? જો આને હું sin વડે ભાગીશ તો cot આવશે અને cosec આવશે. 1 sin cosec આવશે. cos વડે ભાગવું પડે તો sin cos tan આવ્યું. યસ, tan આવી ગયું. cos cos 1 cos sec, એટલે જો sec tan આવી ગયો. એટલે હું ઉપર નીચે કોના વડે ભાગીશ? cos વડે ભાગ્યું. એટલે જો અહીં લખ્યું અંશ અને છેદમાં cos θ વડે ભાગતા. cos θ વડે ભાગવું એટલે આવું કંઈક મળશે. sin cos tan, cos sin 1 sin sec, 1 cos sec. રેડી? એવી રીતે અહીં છેદમાં આપ્યું સાદરૂપ. અહીં સુધી ક્લિયર થયું? અહીં સુધી ક્લિયર થયું? અહીં સુધી હવે એને રીઅરેન્જ કરું છું. tan sec ને ભેગું લઈ લીધું, -1 ને આ બાજુ લઈ લીધું. tan sec ને ભેગું લઈ લીધું, +1 ને આ બાજુ લઈ લીધું. અથવા એને એમને રહેવા દો તોય હાલે, કોઈ ફેર ન પડે. અંશને ભેગા કરો, આડાવડા કરો, રીઅરેન્જ કરો. શું કામ અંશને હળી કરી? અંશને હું કામ હળી કરી? યાદ રાખજો. જો યાદ રાખજો, કોઈ કહેતા નહીં. કારણ કે મારે જોઈએ છે, મારે અંશ છે ને, જે અંશ એ એક જોઈએ છે. ખાલી કરી નાખો છે એને કેવો હલ ભાગ કાઢી મૂકવો છે એને. અંશને કાઢી મૂકવો છે ને આપણે. એટલે હળી ક્યાં કરી? અંશમાં. હવે જુઓ, tan θ sec θ છે. એને કાઢવા માટે tan θ sec θ વડે કરણી લીધી. કરણી જેવું, કરણી તો ન કહેવાય પણ કરણી જેવું, કે જેથી કરીને tan θ tan θ એટલે tan સ્ક્વેર sec સ્ક્વેર થઈ જાય. અરે રિંકુબેન, આને અલગ કર્યું ખાલી. tan sec પહેલા લઈ લીધું, -1 પછી લીધું. tan sec -1 પછી આને કાઉન્સ આપી દીધો છે. તો શેમાં? સેકન્ડમાં ફર્સ્ટ તો કયું? હજી આની ઉપર ક્યાં કઈ લખ્યું? ક્યાં ઉપર? જલ્દી બોલ બેટા, આગળની સ્લાઇડમાં ક્યાંય? આમાં sin cos 10, cos cos 1, 1 cos sec, sin cos 10, cos cos 1, 1 cos sec. હવે મેં શું કર્યું? જો tan θ sec θ ને ભેગા કરી નાખ્યા, એટલે ભેગા કર્યા અને 1 આમ પાછળ લઈ લીધા, આડાવડા કરી નાખ્યા. રીઅરેન્જ કર્યું, રીઅરેન્જ. ખબર પડી હવે રિંકુ બેટા? અને પછી શું કર્યું? tan sec ને કાઉન્સ આપી દીધો. હાલે ને? રીઅરેન્જ કર્યું, કાઉન્સ આપ્યો. હવે આ tan sec છે, મારે અંશ ખાલી કરવો છે. tan sec વડે ગુણતા ભાગતા. tan sec વડે ગુણી ભાગી નાખું તો આ બેયને ગુણાશે, આને ગુણાશે, આ 1 ને ગુણાશે. આખો કાઉન્સ, આખો કાઉન્સ આખા કાઉન્સને ગુણાશે, આખો કાઉન્સ 1 ને ગુણાશે. આખો કાઉન્સ બીજા આખા કાઉન્સને, એટલે tan θ sec θ, tan θ sec θ, અને 1 ને ગુણાણા માઈનસ tan θ sec θ. 1 ને ગુણાણા 1 ને. હલો, હવે હું કરું છું? tan સ્ક્વેર sec સ્ક્વેર. કેમ? પેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ. tan સ્ક્વેર માઈનસ sec સ્ક્વેર માઈનસ tan θ માઈનસ પ્લસ sec θ. હલો, રેડી? છેદને કાંઈ હળી નથી કરી. જો છેદ એમનેમ બિચારો એમનેમ પડ્યો છે. કેમ? તો કે છેદમાં આપણે કંઈક લાવવું છે. છેદને કાંઈ હળી નથી કરવાનું. જે માથાકૂટ કરવાની અંશમાં. કેમ? તો કે અંશમાં 1 લાવવો છે. હજી આને જેવો 5મો દાખલો છે, 5માનો 5મો દાખલો જેવો જ છે. તો હવે જુઓ, આ થઈ જાય -1. જો મેં લખ્યું 1 + tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર. તો tan સ્ક્વેર માઈનસ sec સ્ક્વેર એટલે +1 જેવી સામેની સાઈડ જાય એટલે -1. હલો, આના બરાબર મેં મૂકી દીધું -1 માઈનસ tan θ પ્લસ sec θ. છેદમાં છે 1 + tan θ sec θ. હવે આમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં, અથવા તો છેદમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં. બેમાંથી એકમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં. જોજો,
ઉપરથી મેં માઇનસ કોમન કાઢી લીધા, એટલે 1 છે એ પ્લસ થઈ જાય, 10 છે એ પ્લસ થઈ જાય, sec છે એ માઇનસ થઈ જાય. જો 1 છે એ પ્લસ, 10 છે એ પ્લસ, sec છે એ માઇનસ. તો છે આ બે કૌંસ આખા હરખા થઈ ગયા, ઉડી ગયા. આ માઇનસ ની અંદર લગાડી દો, માઇનસ ટેન થીટા પ્લસ સેક થીટા, એટલે સેક થીટા માઇનસ ટેન થીટા બરાબર જબ્બા. બે વસ્તુ હતી આમાં. એક વસ્તુ એ કે મારે અંશમાં એક લાવવો છે, અંશ ખાલી કરવો છે. બીજું સેક અને ટેન ના સ્વરૂપમાં લાવવું છે, સેક અને ટેન ના સ્વરૂપમાં લાવવું છે. તો કોના વડે ભાગવું એ પહેલું સ્ટેપ, અને ક્યાં હળી કરવાની એ બીજું સ્ટેપ, એ બીજો લોજિક. બે લોજિક મેઇન છે. જો અહીં રહ્યું, અહીંયા જુઓ, આ કેસમાં કેવું છે, અંશમાં કોસેક પ્લસ કોટ છે, છેદ ખાલી છે. એટલે જે કઈ પણ હળી કરશું એ ક્યાં કરશું? હાલો બોલો, જે કઈ પણ હળી કરશું એ ક્યાં કરશું? છેદમાં. હવે કેવા સ્વરૂપમાં લાવવું છે? કોસેક અને કોટ છે, કોસ. કોટના સ્વરૂપમાં લાવવું હોય તો કોના વડે મારે ભાગવું પડશે? સાઈન. કોના વડે ભાગવું પડશે? સાઈન વડે. હા, એ પહેલું સ્ટેપ કીધું ને મેં, પાછું કીધું લે, પહેલું સ્ટેપ. મારે લાવવું છે કોસેક અને કોટ. આમાં કોટ ક્યારે આવી શકે? તો કે છેદમાં સાઈન આવે તો કોટ આવે. આમાં છેદમાં સાઈન આવે તો 1 થઈ જાય. આમાં છેદમાં સાઈન આવે તો કોસેક થઈ જાય. તો જો સાઈન વડે ભાગ્યું. નક્કી આપણે જ કરવાનું, ગોખવાનું નહીં, જોવાનું મારે કેવા સ્વરૂપમાં લાવવું છે. સાઈન વડે અંશ અને છેદમાં ભાગી નાખવું તો કોસ અપોન સાઈન કોટ, સાઈન અપોન સાઈન 1, 1 અપોન સાઈન કોસેક, કોસ અપોન સાઈન કોટ, સાઈન અપોન સાઈન 1, 1 અપોન સાઈન કોસેક. રેડી? હવે જુઓ, રીઅરેન્જ કરીશ. ક્યાં રીઅરેન્જ કરીશ? ક્યાં હળી કરીશ? ક્યાં હળી કરીશ? ક્યાં? ક્યાં? છેદમાં. આને કદાચ તમે નહીં કરો ને તોય હાલશે. આને કદાચ તમે હળી નહીં કરો ને તોય હાલશે. આને હળી કરી, આને કૌંસ આપ્યા, રીઅરેન્જ કર્યા, કૌંસ આપ્યા, આ કૌંસ આને ગુણાશે, આ કૌંસ આને ગુણાશે. હલો, થઈ ગયું, છેદમાં ગુણાઈ ગયો. કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર પ્લસ 1 ને ગુણાશે કોટ પ્લસ કોસેક. છેદમાં અંશ તો એમનામ જ છે, અંશને કાંઈ હળી નહીં, કાંઈ હળી નહીં. અંશમાં જોઈએ છે બિચારા ભલેરિયા, ને કાંઈ સળી નહીં કરીએ. ઇઝી? હવે ખબર પડી કઈ રીતે લોજિક છે? તો અંશને એમનામ રહેવા દીધા. આના જગ્યાએ શું આવી ગયું? -1. તો આ -1 કોટ પ્લસ કોસેક તો છે જ. આ બે કૌંસ સરખા થઈ ગયા, કોટ પ્લસ કોસેક વૈધા. જવાબ આવી ગયો જબ્બા. ક્યુ સ્ટેપ ઉપર લઈને કાંઈ ન કરી શકાય, ઉપર ક્યાંય ન લઈ શકાય. જે કરવાનું એ નીચે જ કરવાનું થાય. એમ અંશ ને છેદ ફેરવી નાખો એમ હાલે? હું તારા માર્ક્સ છે, તારા માર્ક્સ છે, તારા માર્ક્સ હે, હું આમ લખું 2, દાખલો છે એ 2 માર્ક નો છે તારો, એમાં 2 માંથી 2 આવે છે, પણ હું આમ લખી નાખું તો હાલે? પેલું ઉપર વાળું કયું? પેલું ઉપર વાળું આ, એને એમને રહેવા દો, એને કાંઈ નથી કરવાનું, એને કાંઈ નહીં કરવાનું, તો જ આ સેટિંગ ઉડશે ને. એને કાંઈ નહીં કરો અંશને, તો આ કૌંસ ઉડશે ને એની હારે. કોટ પ્લસ કોસેક -1 કેમ આવ્યું? આમાં રીઅરેન્જ કર્યું દીકરા. કોટ પ્લસ કોસેક -1. યસ, હવે ક્લિયર થયું? રીઅરેન્જ કર્યું છે, આડાવળું કર્યું છે. તો અહીંયા અહીંયા અહીં છેદમાં આ ને, અચ્છા આ કેમ આવ્યું? એ તો ઈ તો કહું છું એલા ભાઈ, આ તો કહું છું અંશમાં અહીંયા રહ્યું એ જ આવ્યું છે, મેં ખાલી અહીંયા રીઅરેન્જ કર્યું છે. ઈનું એ જ અહીંયા આવ્યું છે, આનું આ જ અહીંયા આવ્યું છે, અને આનું આ જ અહીંયા આવ્યું છે. સમજાણું?
એ અંશમાં કાંઈ મેં બદલાવ નથી કર્યો ભાઈ, અંશ એમનામ જ છે, અંશમાં કાંઈ બદલાવ કર્યો નથી, અંશ એમનામ જ પહેલેથી છેલ્લે સુધી આવેલો આવશે. ક્યારથી? તો કે અહીંથી, આ જે ગુણી દો છો ને તમે, સી માં ભાઈ, સેક્શન સી માં. બી માં પૂછાય, સી માં પૂછાય. જો મેં તમને કીધું ત્રિકોણમિતિય ગુણોત્તરોને સાઇન, સેક અને ટેન ને કોટના સ્વરૂપમાં દર્શાવો. એના કરતા આ સમજી લઈએ, બધાયને સેકના સ્વરૂપમાં ફેરવવાનું, સાઇન ને સેકના સ્વરૂપમાં ફેરવવાનું. તો સાઇન નો સીધો સંબંધ સેક સાથે નથી, પણ સાઇન નો સંબંધ કોસ સાથે છે ને કોસ નો સંબંધ સેક સાથે છે. હાલો, તો વાંધો નહીં, આપણે ઓળખાણથી કામ કરાવીએ. મારો સીધો સંપર્ક નરેન્દ્ર સાહેબ મોદી સાથે નથી, પણ મારો સંપર્ક અમિતભાઈ શાહ સાથે છે, મારો સંપર્ક સીઆર પાટીલ સાથે છે. તો સીઆર પાટીલ સાહેબ નું કહીશ તો આપણું કામ મોદી સાહેબ સુધી પહોંચી જશે. હલો, કીધું તું ને મેં? તો પછી તો એ આ જ કન્સેપ્ટ લગાવશો એટલે આ તમને આવડી જાય. સાઇન નો સીધો સંબંધ સેક સાથે નથી તો કોસ સાથે છે, તો કોસ નું થઈ જાય 1/sec, તો આ થઈ ગયું સેક ના સ્વરૂપમાં થઈ ગયું. આ સ્ક્વેર નું વર્ગમૂળ અહીં નીકળી ગયું. કોસ તો 1/sec ડાયરેક્ટ થઈ જાય. ટેન નો સંબંધ સેક સાથે સીધો છે, જો ટેન સેક, 1 + tan² = sec². કોટ તો 1/10, અને 10 છે તો એનું ઊંધું. કોસેક તો 1/sin, sin નું ઊંધું. પછી એક ખાલી 3 જ કરવાના, બાકીના બધા એના ઊંધા થઈ જાય. હવે આ સાબિત કરવા વાળું છે, બરાબર? સાબિત કરવા વાળું ખાસ 1/sin, cos/sin ફેરવી નાખો. છેદ બે ના હરખા છે, 1 - cos/sin, 1 - cos all square, sin square, sin square એટલે 1 - cos square, 1 + cos, 1 - cos, એક ગયા, 1 - cos/1 + cos વધે. આ બધા તો લલ્લુ પપ્પુ છે. માથાનો દુખાવો હતો ને 5મો દાખલો હતો, જે માથાનો દુખાવો હતો ને 5મો દાખલો હતો. ઓકે, હવે તમારી રીતે આ પ્રેક્ટિસ કરજો ને કરજો જ, છોડતા નહીં. સાબિતીના દાખલાની પ્રેક્ટિસ કરજો. બધું આમાં આપણે મૂકીશ જ હમણાં. હેતુલક્ષી સોલ્વ કરીએ ખાસ આના. sec 1/cos, sin upon cos, 1 - sin, એ લખી નાખો હો ભાઈ. તો 1 + sin a છેદમાં cos a, 1 - sin a, 1 + sin, 1 - sin એટલે 1 - sin² a છેદમાં cos a, cos² a છેદમાં cos a, એટલે cos a જવાબ આવશે. C is the right answer. sin upon 1 - cot, cos upon 1 - tan. ફેરવી નાખો આને. one minus cos theta upon sin theta plus cos theta upon 1 minus into sin theta upon cos theta. લસા લઈ લો ને, છેદનો છેદ અંશમાં મોકલી દો, એટલે sin² theta છેદમાં sin theta minus cos theta plus આ થઈ ગયું cos² theta, cos theta minus sin theta. બાકી ના? તો હવે શું થશે આનું? cos upon sin બરાબર છે, sin upon cos બરાબર છે. હાલો, માઇનસ કોમન કાઢી લો આમાંથી.
તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, આમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં, તો પ્લસ નું માઇનસ થઈ જશે, માઇનસ કોમન કાઢવું એટલે આ શું થઈ ગયું, સાઇન થીટા માઇનસ કોસ થીટા થઈ ગયું, છેદ બે ના હરખા થઈ ગયા, સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર એટલે આમ થઈ જાય સાઇન થીટા પ્લસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા, ગયા જવાબ આવ્યો સાઇન થીટા પ્લસ કોસ થીટા, તો આ આપણો જવાબ બી. સમજાણું? અહીંથી લોજિક નવું, આમાંથી આ બ્રહ્માસ્ત્ર છે, માઇનસ કોમન કાઢો એ મેઇન પોઈન્ટ છે. લે ભાઈ હવે સોરી વાળી થામાને બે રોટલી વધારે ખાઈ લેજે. હાલો, કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 કોસેક સ્ક્વેર થીટા પ્લસ 4 બરાબર x, એટલે હાવ લલ્લુ પપ્પુ દાખલો. 1 કોસેક સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થઈ ગયું, તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1 + 4 બરાબર x, તો x બરાબર 5. બેટા અહીંથી માઇનસ કોમન કાઢી નાખું તો આ માઇનસ છે અહીં વચ્ચે હોય એટલે આ માઇનસ થઈ ગયા, સાઇન માઇનસ કોસ થઈ ગયા, માઇનસ કોમન કાઢીએ એટલે બદલાઈ જાય સાઇન માઇનસ કોસ. હવે બેના છેદ હરખા થઈ ગયા તો સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર, તો આમ લખી શકું સાઇન પ્લસ કોસ સાઇન માઇનસ કોસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a પ્લસ b a માઇનસ b. પ્રયાસ બેટા, તો આ છેદ વયા ગયા, હવે સાઇન સ્ક્વેર કૌંસમાં 2x + 45 કોસ સ્ક્વેર કૌંસમાં 3x + 20 બરાબર 1. તો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર નો સરવાળો 1 ક્યારે થાય, જ્યારે એના થીટા સરખા હોય ત્યારે. સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર નો સરવાળો 1 ક્યારે થાય, જ્યારે એના થીટા સરખા હોય ત્યારે. 2x + 45 બરાબર 3x + 20. આને હું સામેની સાઈડ જવા દઉં તો x, આ બાજુ આવી જાય તો 25. ખાલી એટલું જ લોજિક હોય, પણ આપણને જોઈને બીક લાગે, જોઈને બીક લાગે. લોજિક એટલું હોય કે ભાઈ બેયનો ખૂણાનો સરવાળો, મતલબ બે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર 1 ક્યારે થાય, તો કે જ્યારે એના થીટા સરખા હોય ત્યારે. કોસ સ્ક્વેર 45 માઇનસ કોસ સ્ક્વેર 30 બરાબર x કોસ 45 ઇન્ટુ સાઇન 45 હોય તો x કેટલા, કિંમતો મૂકી દો. કોસ સ્ક્વેર 45, કોસ 45 1/√2 એનું થાય 1/2, કોસ 30 થાય √3/2 એનો વર્ગ થાય 3/2, x કોસ 45 1/√2 સાઇન 45 1/√2 માઇનસ 2/2 બરાબર x/2, 2 ગયા. ભૂલ થઈ, કોસ સ્ક્વેર 45 એટલે 1/√2 1/2, કોસ સ્ક્વેર 30 √3/2 3/2, કોસ 45 1/√2 સાઇન 45. ઓકે, x બરાબર -2 આવશે. હું ભૂલ કરી મેં? હા, વર્ગ કરવાનું રહી ગયું, બરોબર છે. 3/4 આવશે. હાલો, √3/2 એટલે 4, તો આને લસા લઈ લો એટલે 2 - 3 -1/4 બરાબર x/2, તો આ થઈ ગયો -1/2. તમે બધા મારા કરતા હોશિયાર થઈ ગયા. કોષ્ટક 8.1 કેવી રીતે વખત ભૂલાઈ જાય છે, કેવી રીતે પાકું યાદ રાખ. તમારી જેમ, મારી જેમ તો બેટા હું 7 વર્ષથી ભણાવું એટલે મારી જેમ તો હાલો યાદ રહી જાય. એ કોષ્ટક 8.1 એટલે કયું એવું મને ન ખબર હોય. કોષ્ટક 8.1 અચ્છા કિંમત વાળું મને ન ખબર હોય 8.1 છે. હું ચોપડીમાં મને એવું યાદ ન હોય. પ્રેક્ટિસ કરશો ને, જેટલા તમે દાખલા વધુ ને વધુ કિંમતો વાળા દાખલા ગણશો ને, તમને અમુક કિંમતો ઓટોમેટિક યાદ રહેવા મળશે. એબીસી માટે સાઇન b + c/2 બરાબર કોસ 90 - થીટા થઈ જાય 180 વાળો. આ દાખલો સ્પેશિયલ છે ચોપડીમાં, યાદ હોય તો.
બી પ્લસ સી છે એને હું આમ લખી શકું 180 માઇનસ એ. તો આમ લખી શકું 90 માઇનસ એ બાય 2. સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા એટલે કોસ એ બાય 2. આ ક્યાંથી આવ્યા ને આ મેઇન પ્રશ્ન છે, વિચારવા જેવી બાબત છે. આ 180 માઇનસ એ ક્યાંથી આવ્યા? યસ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. બરાબર, ત્રિકોણ છે એટલે PQR માં ક્યુ કાટખૂણો છે. PQR માં ક્યુ કાટખૂણો છે. PQ 3 છે, PR 6 છે, તો P કેટલો હશે? P ખૂણો મને નથી ખબર, પણ પાસેની બાજુ અને કર્ણ આપેલો છે એટલે હું cos P લઈ લઉં. cos P બરાબર 3 ના છેદમાં જ cos P બરાબર 1/2. cos P 1/2 ક્યારે થાય? cos 1/2 ક્યારે થાય? ઓકે, સરસ મજાનો આ દાખલો છે. B sin થીટા બરાબર A cos થીટા હોય તો A sin થીટા માઇનસ B cos થીટા અપોન A sin થીટા પ્લસ B cos થીટા બરાબર શું થાય? તો હવે જુઓ, A cos થીટા બરાબર B sin થીટા. કોસ વડે આને હું કોસ સામેની સાઈડ જવા દઉં, B ને અહીંયા લઈ લઉં, તો A અપોન B બરાબર sin થીટા અપોન cos થીટા થઈ ગયું. તો tan થીટા બરાબર શું થઈ ગયું? A અપોન B થઈ ગયું. હલો, આ તો આવડે ને, નાના છોકરાને આવડે. હવે આ જે છે ને એને હું કોસ વડે ભાગી નાખું, અંશ અને છેદને કોસ વડે ભાગી નાખું, એટલે આ થઈ ગયું A tan થીટા sin અપોન cos એટલે tan થીટા માઇનસ B cos થીટા અપોન cos થીટા એટલે cos થીટા વયું ગયું છેદમાં A tan થીટા વત્તા B cos થીટા ગયું એટલે B વધ્યું. tan થીટા ની કિંમત A અપોન B મૂકી દઉં તો A સ્ક્વેર અપોન B માઇનસ B, A સ્ક્વેર અપોન B પ્લસ B. A સ્ક્વેર કેમ થઈ ગયા? A પહેલેથી હતો ને tan થીટા નો A અપોન B મૂક્યો એટલે A સ્ક્વેર થઈ ગયો. રેડી ને? એવી જ રીતે અહીં A હતો ને A અપોન B મૂક્યો એટલે A સ્ક્વેર અપોન B. હવે લસા લઈ લો. A સ્ક્વેર B સ્ક્વેર, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર છેદમાં B, A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર છેદમાં B. B ગયા, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર છેદમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ક્યાં તારે કરણી લેવી છે દીકરા? આમાં કરણી લઈને ક્યાં જવું છે? A sin થીટા એ હાલે? નો હાલે. હાલે ક્યાંથી? આ A છે ને આ B છે. આમ તો તોય હાલે. યસ, હાલે 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 હાલશે હાલશે. થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય સમજ્યા સાદું, એના કરતા હેલું થઈ જાય સંકેત. રિંકુ બેટા નાની છોકરી નથી. હવે તું સાઇન અપોન કોસ A અપોન B કેમ આવે? તો કે આને કોઈ છેદમાં લઈ ગયો, આને B નામ છેદમાં લઈ ગયો. બેટા આ કઈ થોડું પૂછવા જેવું છે? આ તો હાવ સિમ્પલ છે બેટા. કોસ ને અહીંયા છેદમાં લઈ આવ્યો એટલે સાઇન અપોન કોસ થઈ ગયું. B ને સામે છે, ક્યાં આમાં કઈ હતું? ધ્યાન રાખ, ધ્યાન રાખ, અહીંયા ધ્યાન રાખ. પછી કે સાહેબ ખી જાય છે. હાલો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. ત્રિકોણમિતિના ઉપયોગમાં રેન્ડમ ખૂણા ક્યાં? એટલે બીજા ભાઈ 0, 30, 45, 60 અને 90 સિવાયના જે ખૂણા છે ને એને રેન્ડમ ખૂણા કહેવાય.
57 છે, 38 છે, 52 છે, 42, 41, 38, 48, 42, 56, 59 એને રેન્ડમ ખૂણા કહેવાય, જે ઓલા ટેબલ સિવાયના છે. પેલા મેઇન આમાં સમજવાનું છે ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ. ઉચ્છેદ એટલે જ્યારે તમે ઉપર જોવો છો એને ઉચ્છેદ કોણ કહેવાય. અવછેદ એટલે તમે જ્યારે નીચે જોવો છો ત્યારે અવછેદ કોણ બનશે. પણ બનશે કોણ? ક્ષૈતિજ રેખા હારે. જો અવછેદ કોણ આ રીતે બનશે, ઉચ્છેદ કોણ ક્ષૈતિજ રેખા સાથે આ રીતે બનશે. જેમ જેમ કોઈ સ્થિર પદાર્થથી નજીક જાઓ તો ઉચ્છેદ કોણ જો આમ વધતો જાય, દૂર જાઓ તો ઉચ્છેદ કોણ ઘટતો જાય. એવી જ રીતે જેમ જેમ કોઈ વસ્તુ તમારી નજીક આવતી હોય તો અવછેદ કોણ પણ વધતો જાય. જો આમ હું આમ દૂર છે તો આમ જોઉં છું, પછી આમ જેમ જેમ નજીક આવતી જાય હું એમ આમ જોતો, એટલે જો આ ખૂણો વધતો જાય. જો હલો, આ સીડી વાળો દાખલો, એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે અને તદુપરાંત નિસરણીને થાંભલાના પાયેથી કેટલે દૂર રાખવી પડશે. તો અહીંયા જુઓ, આકૃતિમાં સમજો, ઉપરથી 1.3 મીટર નીચે સમારકામ કરવાનું છે તો ત્રિકોણ માટેની ઊંચાઈ થઈ જાય 3.7. 1.3 બાદ કરવી પડે કારણ કે કુલ 5 છે થાંભલાની. BC 3.7, tan 60 લગાડી દો એટલે તમને એક કિંમત મળી જાય DC. એવી જ રીતે સાઈન લગાડી દો. હતો હેલો, પણ આમાં કયું વિધેય લગાડવું એ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઉભા હું ચેરની વ્યવસ્થા કરું. હવે થોડોક શરીર જવાબ દેવા માંડ્યું છે કારણ કે સવારનું 8 વાગ્યાનું આજ ચાલુ છે. 2 મિનિટ હો છોકરાઓ, ત્યાં સુધી આ દાખલો જોઈ લ્યો, કમ્પ્લીટ કરી નાખો. હાલો, હાલો, રેડી? ચોટી નથી ગયું તો સ્ક્રીનમાં હું નહોતો કે ચોટી ગયું. હા ભાઈ, સવારના 8 વાગ્યાનું ચાલુ છે. ભલે વિદ્યાકુળનો વી કપાય ભાઈ, હવે અટાણે મગજ કપાય છે મારું. રેડી ને? ક્લિયર થઈ ગયો સમ? આ 28.5 છે તો ઓલું 28.5 થાય, 1.5 છે તો ઓલું 1.5 થાય. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર શોધો. હવે જુઓ, અહીંયા પહેલા આકૃતિ ખાસ તમને દોરતા આવડતી હોવી જોઈએ.
આકૃતિ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ એક ઇમારતની ઉપર ધ્વજસ્તંભ છે, ઇમારતની ઊંચાઈ 10 મીટર છે, અંતર આપ્યું છે આપણને? નથી આપ્યું. તો પેલા ઓલું 10 આપ્યું છે એના ઉપરથી અંતર મેળવી લઈએ અને પછી આખું મોટા ત્રિકોણ માટે 10 લગાડી દઈએ એટલે એક ધ્વજની ઊંચાઈ મળી જાય. √3 ની કિંમત લેવાની કીધી છે તો મૂકવાની. .73 ખાલી 1.73 નથી, 1.732 છે. ચાલો શું કર્યું મેં? 10 ઉપરથી આ પીસી મેળવી લીધું અને પછી પાછું 10 લગાડો એટલે AB વત્તા BC ના છેદમાં પીસી લગાડ દો. પીસી લગાડ દો, પીસી. આ જ લોજિક થી દાખલાઓ થશે, બીજા કાંઈ લોજિક નહીં. હજી બીજું એક લોજિક છે કે જેમાં બે વસ્તુ નહીં હોય, H અને X ધારવું પડશે. ઈ જો આ H અને X ધારવા વાળું, યા બે વસ્તુ ધારવા વાળી. જ્યારે નાના ત્રિકોણ માટે બે વસ્તુ નહીં હોય ને ત્યારે ધારી લેવાનું H અને X ને. પછી એમાંથી કોઈ એકને કરતા બનાવી દેવાનો. હું સ્ટાન્ડર્ડ પેપર મોકલી દઈશ હો બેટા. મોડલ પેપર જે સરકાર તરફથી આવ્યું છે ને મોકલી દઈશ, તું જોઈ લેજે. ઓકે, ચાલો હવે અહીં જોઈ લો, બે વસ્તુ નથી આપણી પાસે. ટાવરની ઊંચાઈ નથી ને અંતરે નથી, ખાલી પડછાયામાં થતો વધારો છે. શું કે છે? તો કે ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થયું. પેલા 60 હતું, પછી ઘટીને 30 થયું, એનો મતલબ કે દૂર ગયું. ઉચ્છેદ કોણ ઘટ્યો, ઘટે તો દૂર જાય. ઘટાડો જે છે, ફેરફાર છે, એ કેટલો થયો છે? તો કે 40 મીટરનો થયો છે. કેટલો થયો છે? 40 મીટરનો. તો હવે જુઓ, મારે નાના ત્રિકોણ માટે 10 લગાડવું હોય તો બે માંથી એકેય વસ્તુ નથી, નથી સામેની નથી પાસેની. ધારી લ્યો ઊંચાઈને H, અંતરને X. કોઈ પણ એકને કરતા બનાવી દો. X બરાબર H/√3. જો અહીં કરતા બનાવો, X બરાબર H/√3. હવે મોટો ત્રિકોણ લઈ લો ABD. AB ના છેદમાં BD. BD એટલે કોણ થાય? X + 40. X + 40 √3H. X ની જગ્યાએ મેં મૂકી દીધા, અથવા સરખાવી દો તોય હાલે, H/√3 મૂકી દીધા. કસા લઈ લ્યો, H તમારો જવાબ આવી જાય 20√3. અથવા તમને એમ થાય કે H ની જગ્યાએ હું X√3 મૂકી દઉં, H ની જગ્યાએ હું X√3 મૂકી શકાય અહીંયા? તો અહીંયા H ની જગ્યાએ X√3 મૂકી દો તો આ 3X થઈ ગયા. આ 3X થઈ ગયા ને, 3X. તો X થઈ જાય 2X. X બરાબર 20 મળી જાય. X બરાબર 20 મૂકી દો તો H બરાબર 20√3 ડાયરેક્ટ મળી જાય. તો આ તમારે આખી પ્રોસિજર ન કરવી પડે. ફ્લેક્સિબલ છે દાખલો, તમને મજા આવે ગણી શકાય. જો હું કહું છું તો કે અહીંયા હું કરી દઉં છું H બરાબર √3X. આ ભૂલી જાઉં, H બરાબર √3X. તો અહીંયા H બરાબર, હવે આ ભૂલી જાઓ, તો આ થઈ ગયું 40 √3 3x, 3x - x 2x. X બરાબર 20 મળી જાય અને આ 20 ને તમે અહીંયા મૂકી દો એટલે તમને આ H બરાબર 20√3 મળી જાય. હા, 34.6 લખો તોય હાલે, 1.73 ગુણી નાખો. નથી કીધું તો √3 માં રહેવા દો ને, હું કામ ગુણાકારમાં ટાઈમ પાસ કરશો? આ બંનેમાંથી કોઈ પણ ને કરતા બનાવી શકાય. આગળના દાખલા જેવો જ દાખલો છે.
કયું રિપીટ કરું? નૈયા બેટા, આ રિપીટ કરું? બેટા રિપીટમાં કાંઈ છે નહીં. પેલા મેં લીધું એબીસી લીધું તો h/x મળ્યું. એમાં x ને h ને મેં કરતા બનાવ્યા તો x ને ગુણી દીધા, x√3 થયા. હવે એબીડી લીધું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan 30 લગાડ્યા એબીડી માટે. tan 30 એબી છેદમાં બીડી, બીડી કેમ થાય તો કે બીસી પ્લસ ડીસી, x પ્લસ 40, x પ્લસ 40 કારણ કે બીડી x પ્લસ 40 છે, બરાબર, x પ્લસ 40. આને અહીં લઈ ગયો, આને અહીં લઈ ગયો. હવે x ની જગ્યાએ આમાં સોરી h ની જગ્યાએ મેં મૂકી દીધા √3x, સાદુરૂપ આપ્યું, x મળ્યા, x નામાં મૂક્યા. આ જુઓ, એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ તળિયાના અવક્ષેપ કોણના માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધવાનું છે. એસી ઈડી 8 છે અને એકનું માપ 8 આપ્યું છે. એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ, આમ ઉપરથી ઉભા ઉભા ટોચ છે એની સાથે 30 નો બનાવે છે અને તળિયા સાથે 45 નો બનાવે છે, બરાબર. તો આ 8 છે, ઓલું 8 છે, ઓલું h ધારી લીધું. સેમ આગળના જેવો જ કન્સેપ્ટ. જ્યારે બે વસ્તુ ન હોય ત્યારે h અને x ધારી લેવાના, પછી કોઈ એકને કરતા બનાવીને બીજામાં રિપ્લેસ કરી દેવાનો. એક જ મેથડ, રિપ્લેસ કરશો એટલે તમને મળી જાય. નદી વાળો દાખલો તો બહુ સિમ્પલ છે પણ આઈએમપી છે, જરા જોઈ લેજો. એક બાજુ 45 છે, એક બાજુ 30 છે. નદી અને પુલ વચ્ચેનું અંતર 3 મીટર છે, ઊંચાઈ, પુલની ઊંચાઈ 3 છે. તો આ બાજુ 45 થઈ ગયું, ઓલું s બન્યું, આ z બન્યું 45 અને આ 30 થઈ ગયું. આ 45, આ 45, આ 45, ઓલું 30 છે તો ઓલું 30 થાય. બે બાજુ 10 10 લગાડીને બેનો સરવાળો કરી દેવાનો. કેમ તો કે મારે શું જોઈએ છે? નદીની પહોળાઈ જોઈએ છે, એટલે dm વત્તા me કરી નાખવાનું. સ્ક્રીન સામું જોતા રહેજો. આ વાવાઝોડા વાળો આઈએમપી દાખલો, એમાં કઈ છે જ નહીં, એકદમ લલ્લુપપ્પુ દાખલી છે. આમ વૃક્ષ છે, આમ ભાંગીને આમ પડી ગયું છે, એટલે જે વળેલો ભાગ છે એ જ આમ સીધો હશે ને. જે કર્ણ છે એ જ કુલ ઊંચાઈમાં ઉમેર દેવાનું, જે કર્ણ છે એ થર્ડમાં ઉમેર દેવાનું, એટલે આપણને કુલ ઊંચાઈ મળી જાય. તો આ મને ક્યાંથી મળશે? તો કે ભાઈ પાસેની બાજુ છે, કર્ણ જોઈતો હોય તો પાસેની બાજુ છે ને, પાસેની બાજુ છે, કર્ણ જોઈએ છે, પાસેની બાજુ છે, સામેની બાજુ જોઈએ છે. તો પેલા આ સાઈન લગાડો, પછી 10 લગાડી દો, એટલે તમને આ જે મળ્યું બીડી એ જ તમારું એબી હશે. આ દાખલો લેજો, જ્યારે બે વસ્તુ ન હોય ત્યારે શું કરવું પડે? બે નથી, આમ તો એક જ વસ્તુ નથી ને. જો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. અને જેવું નજીક 30 થી થાય વધીને 60 થાય છે, એટલે આમ નજીક જાય છે. તો કેટલું અંતર ચાલ્યું હશે? એટલે શું શોધવાનું છે? ઈડી શોધવાનું. શું શોધવાનું છે? ઈડી અથવા તો એફજી. અરે ભાઈ આમાં ક્યાં આના જેટલો તો હેલો એક દાખલો નથી મૈત્રી બેટા. એક્ઝામ્પલ 7. આમાં આ તો હેલામેલો દાખલો છે. તમે એમ કહો ભાઈ તો તમે થઈ રહ્યું ભાઈ. આ 45 છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ મળી જાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ મળી જાય. આ બેનો સરવાળો કરી નાખો એટલે નદીની પહોળાઈ મળી જાય.
દાખલામાં નામકરણમાં નહીં ઘૂસવાનું, કન્સેપ્ટમાં ઘૂસવાનું. હા, અવલોકનકારની હાઈટ નો આપી તો બિંદુ લઈ લેવાનું નીચે જમીન પર જ. હવે 1.5 મીટર હાઈટ છે એટલે આગળ વધે છે. શોધવાનું શું? એફજી અથવા તો ઈડી. હવે અહીંયા જુઓ, 1.5 મીટર છે એટલે સામે બીસી દોઢ થાય, જીડી દોઢ થાય, બીસી દોઢ થાય, જીડી દોઢ થાય, એફઈ દોઢ થાય, ત્રણે ત્રણ દોઢ થાય. એ બી કેટલા થાય? 30 માંથી દોઢ કાઢવું એટલા 28.5. હા કે ના? એ 28.5 મળી જાય. આ મળી જાય તમને. આ બીજી મળી જાય. કેમ મળશે? 10 60 બરાબર એ બી ના છેદમાં બીજી. અહીં રહ્યું 10 60 બરાબર એ બી છેદમાં બીજી, એટલે બીજી મળી ગયું 28.5 અપોન √3. હવે tan 30 લગાડો તો એ બી ના છેદમાં એફ બી, એ બી ના છેદમાં બીએફ. તો આ તમને મળ્યું. આ તમારે શોધવાનું છે, એફજી શોધવાનું છે. આને હું અહીં લઈ આવું, આને હું અહીં લઈ આવું, એટલે એફજી વત્તા 28.5 અપોન √3 અને 28.5 ઇન્ટુ √3 સામેની સાઈડ ગયા. આને હું સામેની સાઈડ મોકલી દો એટલે માઇનસ થઈ ગયા. 28.5 કોમન નીકળી ગયા. √3 માઇનસ 1 અપોન √3. લસા લો એટલે √3 3 3 માઇનસ 1 અપોન √3 2 મળે, 2 અપોન √3. 28.5 ગુણ્યા 2 એટલે 57 ના છેદમાં √3. કરણી લીધી, 57 √3 ના છેદમાં 3, 19 તેરી 57 એટલે 19 √3. કરણી લીધી. કરણી વાળો કન્સેપ્ટ છે. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. જો ટાવરની ઊંચાઈ 50 હોય તો ઇમારતની ઊંચાઈ, બહુ હેલું છે. ટાવરની ઊંચાઈ ઉપરથી તમને બીસી મળશે અને બીસી ઉપરથી ડીસી મળી જાય. tan 60 લગાડો એટલે તમને બીસી મળી જાય અને tan 30 લગાડો એટલે ડીસી મળી જાય. બરાબર? આ હેલો દાખલો છે. હેલું પેપર કાઢવું હોય તો પૂછી શકાય. એક 80 મીટર પોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 અને 30 જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. તો અંતર કાંઈ છે જ નહીં, નથી આપ્યું કાંઈ. તો પેલાની h ધારી લે, બેયની ઊંચાઈ h છે, હરખી કીધી છે. અંતર એકનું x ધારી લે તો બીજું 80 - x થાય, કારણ કે અંતર કેટલું છે? કુલ 80 છે. તો બીસી x ધારું તો સીડી કેટલું થાય? 80 - x. હલો, આકૃતિમાં જોવાય, આકૃતિમાં એટલે દઈ શું છે. તો એબીસી માટે tan 60 બરાબર h upon x, tan 60 બરાબર h upon x, tan 60 √3, √3 બરાબર h upon x. ભલે રહ્યું એમને. EDC માટે h upon 80 - x, h upon 80 માં 1 upon √3. h ને કરતા બનાવ્યો આમાં, પછી આમાં h ને કરતા બનાવ્યા, પછી બેયને સરખાવી દીધા એટલે x મળી જાય અને પાછું પરિણામ એક પરથી h મળી જાય. આમાં જે છે ને આઈએમપી સમ છે. કુંજ બેટા મેં એટલે જ રાખ્યા છે. આમાં જે રાખ્યા છે ને ટાવર અને ઇમારતમાં ટાવર લાંબો નહીં ભાઈ, બે હરખી જ છે. જો ટાવરની ઊંચાઈ તો બેની હરખી જ છે, 20 √3. બીજા કોઈને પ્રોબ્લેમ થાય છે આ બ્લર વાળો? ના. હા, બેઝિકમાં કાઢી નાખજો, નહીં કરતા. બીજું શું? હાલો.
નહેરના કિનારા પર ટીવી નો ટાવર શિરોલંબ ઉભો કરવામાં આવેલ છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. અહીંથી 60 છે. આ નહેર છે 20 મીટર પહોળી અને ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી અહીંયાથી બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. એટલે આ 30 છે. ટાવરની ઊંચાઈ ને નહેરની પહોળાઈ લ્યો. આ નહેરની પહોળાઈ છે આટલી, બીસી નહેરની પહોળાઈ છે. બરાબર, બે વસ્તુ નથી મારી પાસે, નથી ટાવરની ઊંચાઈ નથી પહોળાઈ, કાંઈ નથી. તો નાના ત્રિકોણ માટે h ને x ધારી લીધા, મોટા ત્રિકોણ માટે શું થઈ જશે? x + 20 થઈ જશે. સિમ્પલ, ફંડુ છે, ઓલા જેવું જ છે. વેરી ગુડ ક્વેશ્ચન. મોસ્ટ ઓફ 10 જ આવે એવું કેમ? એનું કારણ છે, કારણ કે કાં તો એ જમીનના સંદર્ભમાં હશે ને કાં તો એ લંબના સંદર્ભમાં હશે. ક્યારે હવામાં કર્ણ બાબતે વાત ન હોય. હા, શંકુ સર્કસ વાળું હોય તો તાણીને દોરી બાંધવાની હોય તો તમારે સાઇન કોસ નો ઉપયોગ કરવામાં, નિસરણી આવે તો તમારે સાઇન કોસ નો ઉપયોગ કરવામાં આવે, પતંગ નો આવે તો તમારે દોરીની લંબાઈ શોધવી હોય તો સાઇન કોસ નો ઉપયોગ કરવો પડે. સમજાય? પણ મોટા ભાગની કેવી છે? ઇમારત, પડછાયો, થાંભલો, પડછાયો, જે અંતર જમીન ઉપરનું, એટલે સાઇન 10 સામેની બાજુ ને પાસેની બાજુ જ પિક્ચરમાં આવશે, એટલે 10 આવે. હાલો આ દીવા દાંડી વાળો દાખલો. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવશેષ કોણના માપ 30 અને 45 માલુમ પડે છે. અવશેષ કોણ કીધા છે? અવશેષ કોણ 30 અને 45. અવશેષ કોણ 30 અને 45, એટલે નજીક વાળાને 45 નીચે જોવાનું. 10 સાઇન કોસ કેનાથી લેવો છે એના પરથી નક્કી થાય દીકરા. જેની જરૂર હોય ને એના ઉપરથી નક્કી થાય. સામેની બાજુ આપી હોય પાસેની બાજુ જોતી હોય તો 10 લેવું પડે. સામેની બાજુ આપી છે અને કર્ણ શોધવાની જરૂર પડી તો સાઇન લેવું પડે. હાઈ ક્વોલિટી લો ક્વોલિટી બેયમાં આવે છે તો બંધ કરી દે એપ્લિકેશન, ફરીથી જોઈન થા બેટા. બાકી કોઈના પ્રશ્ન નથી તો તારે નેટ ઇશ્યુ હશે ત્યાં. ચલો, આ તો સિમ્પલ દાખલી છે, આમાં કઈ છે નહીં. બરોબર, બીસી તમે અમે 45 નો ખૂણો આપ્યો એટલે સાદુરૂપ નહીં દેવું પડે. એબીસી માંથી બીસી મળી જાય અને પછી એબીડી મૂકો એટલે 75 વત્તા ડીસી કરી નાખો એટલે ડીસી મળી જાય. યશ, આમાં 75 √3 - 1 છે. -1 ને ક્યાં નાખાય? અલો તમે ચાલે 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 એવું કેમ કરો છો? ચાલે કાંઈ નો ચાલે. કોઈ મને પૂછે વર્ગમૂળ ન કરીએ તો ચાલે, કોઈ મને પૂછે કે આ ન કરીએ તો ચાલે. એલા ભાઈ ક્યાંથી ચાલે? તમે ક્યાં નાના છો? લાવ 10 વાળા આવો સવાલ કરે ચાલે નો ચાલે? બિલકુલ નો ચાલે. હું તો કહું હા લગભગ થવાશે. શ્યોર નથી, લગભગ તો સુધારી નાખ્યું છે, અપડેટ આવી ગયું એમાં. થવાય છે, રીજોઈન થવાય છે. ચાલે હું એવું હું વળી ચાલે? 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉચ્છેદ કોણનું માપ 60 મળે છે
થોડા સમય બાદ બલૂનના ઉચ્છેદ કોણનું માપ 30 થઈ જાય છે. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો. તો અંતર શોધવાનું એટલે શું શોધવાનું છે? HB, BH શોધવાનું છે અથવા તો DH શોધવાનું છે. આકૃતિમાં જુઓ, BH શોધવાનું છે અથવા તો DH શોધવાનું છે. બે હરખું જ છે. BH, D ફોર દિલ્હી, H. સોરી, DC. DH નહીં, DC. BH અથવા તો DC. હા કે ના? તો હવે જુઓ, અહીંયા આકૃતિમાં જુઓ, FE બરાબર HD બરાબર BC બરાબર છોકરીની ઊંચાઈ. મેં નામકરણ જે આપ્યું છે એના મુજબ કેટલી છે? 1.2. બલૂનની ઊંચાઈ 88.2. તો બલૂન દ્વારા કાપેલ અંતર DC શોધવાનું છે. ઓકે, તો AB 87 થઈ જશે, કારણ કે 1.2 હાઈટ કાઢી નાખું તો AB આકૃતિમાં જુઓ તો AB 87 થઈ જાય. મેં ગ્રીન કલર થી બતાવ્યું છે. હા ને? વેરી ગુડ. હાલો, તો 87 અપોન AB 87 થાય તો GH 87 થાય. અને GH 87 થાય તો તમને FH મળી જાય. FH 87 અપોન √3, HF 87 અપોન √3. પછી મોટો ત્રિકોણ લઈ લ્યો ABF માટે. બહુ સિમ્પલ છે. એક જ વસ્તુ ઘટતી હતી, બે માંથી એક વસ્તુ આપી હતી ને એક વસ્તુ આપી ઇન ધ સેન્સ મેળવી આપણે. ઊંચાઈ આપી હતી એટલે મળી જાય આપણને. આ સમય વાળો છે, આમાં કઈ માપ નથી આપ્યા, ખાલી ખૂણો આપ્યો છે ને ખાલી સમય આપ્યો છે. અહીંયા છે કેટરીના કેફ, આ છે વિકી કૌશલ. એને મળવા જાય છે. લગ્ન થાય પછી કેટરીના કેફ છે ને એના પિયર ગઈ હોય, બરોબર? પિયર ગઈ હોય ને એટલે એને મળવા જાય. પિયર ગઈ, મળવા ગઈ એટલે ત્યાંથી શું કરશે? તો કે એમાં કેટરીના છે રાહ જોઈને બેઠી છે કે હમણાં મારો સાહેબો આવે. સાહેબો કોણ? વિકી કૌશલ. સાહેબો આમથી આમ હાઈલો આવે છે, ગાડી હાઈલી આવે છે ને કેટરીના કેફ બેઠા બેઠા જોવે છે. પેલા 30 નો ખૂણો હતો, પછી 60 નો ખૂણો થયો, મતલબ વિકી કૌશલ એના તરફ આવે છે. તો એ 6 સેકન્ડમાં આટલું અંતર કાપે છે. તો અહીંયા પહોંચતા કેટલી વાર લાગે? આ અંતર મળી જાય તો ત્રિરાશી મૂકી દો કે ભાઈ આટલું અંતર કાપતા 6 સેકન્ડ લાગે. આટલું અંતર મેળવી લો તો આને કાપતા કેટલું? બરોબર. હવે જુઓ, H ધારી લીધું, આને X ધારી લીધું, BC ને X ધારી લીધું. તો tan 60 બરાબર H upon X. ક્લિયર અહીં સુધી? ઓકે, તો X બરાબર H upon √3. હવે આખો ત્રિકોણ લઈ લો ABD માટે. tan 30 બરાબર H upon X plus √3. સોરી, X પ્લસ આ CD. CD ને હું કરતા બનાવું તો મને CD મળ્યો 2H upon √3. સાદુરૂપ આપો એટલે 2H upon √3 મળ્યો. ત્રિરાશી મૂકી દો કે ભાઈ 2H upon √3 માટે 6 સેકન્ડ લાગી, તો H upon √3 માટે કેટલું? સિમ્પલ, 3 સેકન્ડ. હા, યુગ્મ કોણની જોડનો ઉપયોગ કરવાનો, કુંજ બેટા.
ચાલો, શરીરે જવાબ દેવા માંડ્યું છે. પાકી ગયું, ઉંમર થઈ ગઈ. સવારનું લેક્ચર લીધો 8 થી 11. આઈ થિંક મૈત્રી તારી સ્કૂલમાં જવું છું એલપી માં? તું એલપી માં જ છો ને? પછી 11 થી 12 એક જગ્યાએ જવાનું હતું, બુક દીધી. 1 થી પાછો 9મા ધોરણનો લીધો, 1 થી 3, 2:30 પોણા 3 જેવું. પછી ચાલુ કર્યું. હો ભાઈ, એ તારે 3 વાગ્યાનો મંડાણો છું, હજી પાછો 5 થી 6 છે એક લેક્ચર. સોળ દાખલો થીટા 90 માઇનસ થીટા વાળો છે દીકરા, એ નહીં પૂછાય, તમ તાર ચિંતા ન કર. હાલો, 1.8 મીટર ઊંચાઈ વાળી એક છોકરી લાઇટના થાંભલાથી 4.6 મીટર દૂર ઊભી હોય. હાલો ફટાફટ આની દોરવાની, પેલા આ કૂતરી. કઈ કૂતરી દોરવાની? આ કૂતરી દોરવાની. 1.8 મીટર ઊંચાઈ વાળી છોકરી છે, થાંભલાથી 6 મીટર દૂર ઊભી છે. આ થાંભલો છે 4.6 મીટર. તેના પડછાયાની લંબાઈ 5.4 છે. આથી લાઇટના થાંભલામાં મૂકેલ ગોળો જમીનથી ખાલી જગ્યા મીટરની ઊંચાઈ પર હોય. હવે જુઓ, અહીંયા શું કીધું છે? એક છોકરી લાઇટના થાંભલાથી 4.6 મીટર દૂર, ત્યારે તેના પડછાયાની લંબાઈ 5.4 છે. એટલે અહીંયા આ બાજુ એનો પડછાયો છે 5.4. હા કે ના? કારણ કે પડછાયો આ બાજુ પડે ને, અહીંયા લેમ્પ હોય તો. રેડી? તો એ 5.4 છે. તો આપણે શું શોધવાનું છે? ગોળો જમીનથી કેટલો ઉપર હશે. આને હું જોડી દઉં તો આ કેટલું થઈ ગયું આખું? આ 1.8 છે, આ 4.6 અને 5.4 કેટલું થઈ જાય? 10. આ ખૂણો કેટલો આપ્યો છે? ખૂણો નથી આપ્યો? ઓકે, આ તો છઠ્ઠા ચેપ્ટર વાળો કન્સેપ્ટ લાગી જાય. કેમ? તો કે જો આ બે ત્રિકોણ કેવા થઈ જાય? સમરૂપ થઈ જાય ને. તો 1.8 ના છેદમાં, આ નામ આપી દઉં A B C D. 1.8 ના છેદમાં AB, DC ના છેદમાં BD. તો 1.8 ના છેદમાં AB, DC કેટલા છે? 5.4. BD કેટલા છે? BD આખા 10. તો AB ને હું કરતા બનાવું તો 18 ના છેદમાં 54 ગુણ્યા 10. 18 દુ 36, 18 તેરી 54, 10 આવ્યા. જવાબ કેટલો આવ્યો? AB 10 ના છેદમાં 3. છઠ્ઠા ચેપ્ટર નો કન્સેપ્ટ લાગ્યો જો આમાં. આપણે આવું વાંચીએ એટલે તરત જ 14 જે 9મા ચેપ્ટર નો છે ઊંચાઈ વાળો, છઠ્ઠા ચેપ્ટર નો સમરૂપ ત્રિકોણ વાળો આવો દાખલો એમાંય છે. 18 મીટર ને 12 મીટર ને ઊંચાઈના બે થાંભલા છે, 18 અને 12. 18, 12. જો વાયર સમક્ષિતિજ સાથે 30 નો ખૂણો બનાવે, વાયર છે આ વાયર, એ સમક્ષિતિજ સાથે 30 નો, ક્વિઝમાં આ ક્વેશ્ચન મેં આઈ થિંક મૂક્યો હતો. તો વાયરની લંબાઈ શોધો. એટલે ભાઈ આ 18 છે, આ 12 છે, તો આ 12 થયું, તો આ 6 થાય, આ 6 છે, આ 30 છે. મારે આ લંબાઈ શોધવી છે. સાઈન 6 ના છેદમાં 1/2 બરાબર 6 ના છેદમાં વાયર. વાયર કેટલો થઈ જાય? 12. ત્રણ મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1.5 મીટર છે. આ 1.5 મીટર, 3 મીટર લાંબી નિસરણી, આ 3 મીટર. તો નિસરણી જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? પાસેની બાજુ છેદમાં કર્ણ 1/2 છે. cos થીટા 1.5/3. cos થીટા બરાબર 1/2. તો ક્યાં આવે? 60. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30 છે, તો તે ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા કેવી હોય? જો આ એક બહુ મસ્ત કન્સેપ્ટ છે. આ 30 હોય, આ સામેની બાજુ છે, આ કર્ણ છે.
તો સામેની બાજુ કર્ણ કરતા કેવી હોય? sin 30 બરાબર 1/2. તો સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. 1/2 વાળો કન્સેપ્ટ. રેડી? ટાવર થી એક જ રેખા પર એ અને બી મીટર અંતરે આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ 30 ને 60 છે. એમાં મોટું કોણ છે? એ. એટલે આ અંતર આખું એ છે, આ અંતર બી છે. ટાવરની ટોચના ઉચ્છેદ કોણ 30 અને 60 છે. આ 60, આ 30. હવે શું કરાય ખબર છે? તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો tan 60 બરાબર આ h. h upon b. tan 30 બરાબર h upon a. રેડી ને? તો tan 60 એટલે √3 h upon b. તો આ થઈ ગયું h બરાબર √3b. tan 30 એટલે 1 upon √3 બરાબર h upon a. તો h બરાબર a upon √3. હવે આ બેન સરખાવી દઉં, જોજો બહુ મસ્ત દાખલો છે આ, એટલે જ મૂક્યો છું મેં. આ બેન સરખાવી દઉં h એટલે √3b બરાબર a upon √3. આનો અહીંયા લઈ લો 3b બરાબર a. હવે આમાં જુઓ, મારે h કરવા છે, h. તો b ની કિંમત મૂકી દઉં. b બરાબર a upon 3 થાય. હવે h ની કિંમત હું મૂકી દઉં, h ની. ન્યા નહીં, સોરી, ન્યા ક્યાં? અહીંયા. h માં હું b ની કિંમત મૂકી દઉં. h બરાબર √3. b શું છે? a upon 3. તો આ શું થઈ ગયું? h બરાબર a upon √3. આ તો એનું જ થયું, ભાજી ને ભાજી. હવે મારે શું જોઈએ છે? h જોઈએ છે ને. શું કરી શકાય આમાં? ઉચ્છેદ કોણ અવચ્છેદ કોણ 30 છે. હાલો અહીં જુઓ, h upon b કોના બરાબર? tan 60 એટલે √3 બરાબર h upon b. ઓકે, હવે આ અને tan 60 એટલે 1 upon √3 બરાબર h upon a. ઉલટાવી નાખું, ઉલટાવી નાખું. અહીં જુઓ, હવે થઈ ગયું. આપણે આને ઉલટાવી નાખું તો આ શું થઈ ગયું? √3 બરાબર a upon h. આને 1 આપું, આને 2 આપું, સરખાવી દઉં તો કે √3 છે. તો આ થઈ ગયું h upon b, a upon h થઈ ગયું. h² બરાબર ab. તો h બરાબર વર્ગમૂળમાં ab. આ જવાબ. આની કાંઈ જરૂર નથી. લ્યો, ખબર પડી હું કર્યું? એ વ્યસ્ત લઈ લીધો, ઊંધો કરી નાખો. ઊંધો કરી નાખો તો શું થઈ ગયું? √3 બરાબર h upon b, 1 upon √3 બરાબર h upon a. આને ઉલટાવી નાખો એટલે √3 બરાબર a upon h થઈ ગયો. હવે બેન સરખાવી દીધા તો h upon b બરાબર h upon a, સોરી, a upon h. સમજાઈ ગયું ને? પાછળનો દાખલો. આમાં શું કહેવાનું હોય ભાઈ? આ sin 30, માનો કે હું sin 30 લગાડું. sin 30 બરાબર x upon y. તો આ 1/2 બરાબર x upon y. તો y ને હું સામેની સાઈડ મોકલું તો x બરાબર 1 upon 2y. તો આનો અર્થ શું થયો? તો કે બાજુ કઈ? સામેની બાજુ.
એ કર્ણ કરતા અડધી હોય. કર્ણ કરતા સમીકરણ બનાવવાનું મેં કીધું હતું, યાદ આવી ગયું? હવે રહી ગયું પ્રયાસ બેટા, હા કે ના? હાય ખતમ, હાલો. ઓકે, તો આ હતું આપણું 8મું 9મું. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. આ સાથે આપણે લેક્ચર પૂર્ણ કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત, જય ગણિત.